जय जय जय। थैंक यू पूज्य मिंतु અને અર્ચનાબેન, તમે સુંદર સ્તુતિ સંભળાવી અમને બધાને. હાજી. હવે હું પૂજ્ય મંજુબેન આયોવા એમને આમંત્રણ આપું છું સ્નાન ગ્રહણ કરે. પૂજ્ય મંજુમાસી ઇલિનોય પધારો. પૂજ્ય કુસુમ દીદી, પધારો સુનીતાબેન. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબની આજ્ઞાથી આપણે અહીં મહિલા સંમેલન કરવા માટે એકત્રિત થયા છીએ. વિષય છે સંત પ્રીતિ પ્રભુ પામ્યાની રીતિ. આ વિષય પર આપણે સૌ બહેનો પોતપોતાના એક્સપિરિયન્સીસ રજૂ કરશે. પ્રથમ હું કલાકાકીને વિનંતી કરું કે આપણને ભજન સંભળાવે. સદગુરુએ શાનમાં સમજાવ્યો રેલો, સતસંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. સદગુરુએ શાનમાં સમજાવ્યો રેલો, સતસંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. સ્વર્ગ મૃત્યુને પાતાળ મારેલો, સ્વર્ગ મૃત્યુને પાતાળ મારેલો. સુખને અર્થે સૌ કરે સાધન જોરેલો, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. સુખને અર્થે સૌ કરે સાધન જોરેલો, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. સ્વાર્થ ભરેલ આ સંસાર મારેલો, સ્વાર્થ ભરેલ આ સંસાર મારેલો. જ્યાં જુઓ ત્યાં દુઃખની થાય વાત જોરેલો, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. જ્યાં જુઓ ત્યાં દુઃખની થાય વાત જોરેલો, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. શરણું સ્વીકારો સાચા સંતનું રેલો, શરણું સ્વીકારો સાચા સંતનું રેલો. થાય સદા અંતરે આનંદ જોરેલો, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. થાય સદા અંતરે આનંદ જોરેલો, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. પ્રગટ સ્વરૂપે ગુરુ ભેટિયા રેલો, પ્રગટ સ્વરૂપે ગુરુ ભેટિયા રેલો. સુખીઓ થયા સદ થયો તારો દાસ જોરેલો, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો.
સુખીઓ સદા થયો તારો દાસ જોરેલો, સતસંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. સદગુરુએ શાનમાં સમજાવ્યું રેલો, સતસંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. જય સ્વામિનારાયણ. થેન્ક યુ પૂજ્ય કલાકાકી. સુંદર ભજન સંભળાવ્યો. સદગુરુએ સાનમાં સમજાવ્યું, સત્સંગ વિના સુખ ક્યાંય નથી. આપણે સૌને આટલા વર્ષોથી પ્રત્યક્ષની ભક્તિ કરી રહ્યા છીએ, તો આપણને બધાને સમજાઈ ગયું છે કે સત્સંગમાં જે સુખ છે એ રૂટીન લાઈફમાં નથી, ભૌતિક સુખોમાં નથી. હવે હું પૂજ્ય સોનલબેનને વિનંતી કરું કે કાર્યક્રમની રૂપરેખા આપે આપણને. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુવર્ય પૂજ્ય ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. સાહેબજી લંડનથી ફોન કરીને જે રીતે કેનેડામાં મહિલા સંમેલન કરવાનું વાત શાંતિભાઈને કરેલી, એ જ રીતે ગઈકાલે સાહેબજીએ બહેનો પોતાના અંતરના ઊંડાણમાં સાહેબ પ્રાપ્ત થયા પછીથી જે ઝંખે છે હરિપ્રાપ્તિ, ગુરુ પ્રાપ્તિ, ગુરુ કૃપા, એને માટે એને કંઈક કહેવું છે. ઘણા કહે છે, ઘણા નથી બોલી શકતા, પણ બોલવાનું એટલા માટે છે, મેં બધાને આગ્રહ કર્યો છે આજે કે સાહેબ ખૂબ રાજી થશે આજે તમે બોલશો એટલે. રૂપરેખા જે આપણું શીર્ષક છે એના અનુસંધાનમાં મને ઘણી બહેનોએ આજે પૂછ્યું, એટલે હું એક બે જ મિનિટ લઈશ, વધારે મારે આજે અહીંયા પ્રવચન કરવાનું નથી. કે સાહેબ જે આપણા જીવનમાં આવ્યા, કોઈને 15 વર્ષ થયા, કોઈને 40 વર્ષ થયા, કોઈને 7 વર્ષ થયા, કોઈને 5 વર્ષ થયા સાહેબના સંપર્કને, અને સાહેબ દ્વારા અશ્વિનભાઈ, શાંતિભાઈ અને બધા મોટેરા સંત ભાઈઓ સાથે આપણે પરિચયમાં આવ્યા. એમાંથી અલગ અલગ વ્યક્તિને આપણે ભલે ગુરુ સ્થાને સ્થાપ્યા, પણ એ બધા વાયા તો સાહેબ થ્રુ જ આપણને મળ્યા. તો સાહેબજીએ તમારા જીવનમાં શું પરિવર્તન કર્યું? સાહેબજી શું કરાવવા માંગે છે આપણી પાસે? સાહેબજીના મળવાથી આપણા પરિવારના જે મુખ્ય આપણા પતિ, તો એનામાં શું ચેન્જ આવ્યો, એ શું ઝંખે છે સાહેબને માટે, એને કયા કામ કરવા છે? સમગ્ર પરિવાર સમર્પિત થયો હોય તો એ વાત પણ તમે કરી શકો છો. એના દ્વારા પ્રભુ પ્રાપ્તિમાં કઈ સરળતા થઈ છે. આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિની અંદર મનુષ્ય દેહ મળેલો છે, એટલે સાંસારિક ગૃહસ્થ જીવન તો આપણે આપણી રીતે જીવી જવાના. આજે આ આપત્તિ, કાલે પેલી આવવાની, પણ જે કસણી થાય છે, બધું સારું સારું થાય તો આપણને બહુ સારું લાગે, અને કંઈક આપણું વાંકું થયું તો આપણે તરત ગુરુને કે આપણા ભગવાનને દોષ દઈએ કે તો તમે નથી દેતા દોષ, તો તમે શું સમજ્યા છો, શું સમજ આપી છે ગુરુવર્ય સાહેબજીએ આપણને? આ તમારા હૃદયની અંદર જે મંથન ચાલે છે, એ મંથનને અવાજ આપવા માટેનું આ મહિલા સંમેલન છે. એક વાત. બીજી વાત, સાહેબ શા માટે આ મહિલા સંમેલન કરાવવા માંગે છે? સ્ત્રી છે, એને પુત્રી તરીકે, બીજા પરિવારમાં વહુ તરીકે, આ બાજુ મા તરીકે અને સાસુ તરીકે છે. એના મુખ્ય 4 રોલ છે જીવનની અંદર. એ જે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, અને સ્ત્રી એટલે ઈર્ષાનું મૂળ, સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન, આવા બધા સૂત્રો, આ વાતને સાહેબે ભૂંસી નાખવી છે આપણા જીવનમાંથી. તો એ અંગે તમારામાં શું પરિવર્તન આવ્યું, તમારામાં શું હતું અને શું થયું, એ પણ તમે રજૂઆત કરી શકશો. ખુલ્લા દિલે જે કંઈ અનુભવ થયા, સાહેબ તમને, સાહેબનો અંતર્યામીપણું તમારાથી સ્વીકારાયો, એવા પણ સરસ અનુભવ થયા, તો તમે શેર કરો તમારા અનુભવને, જેથી આપણે જે એક કામ કરવાનું છે
કંઈ સાહેબે આપણને એવો ઝંડો નથી આપ્યો કે આપણે ચાલો બધે એ કરીને સાહેબ આમ સાહેબ તેમ. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય વાત જ જ્યારે આ છે, એનો મૂળ આધાર જ આ છે કે પ્રગટની ઉપાસના માટે જો પ્રગટના મહાત્મા ગાન આપણે નહીં કરીએ, એ આપણને કે નથી કહેતા કે તમે મારું મહાત્મા ગાઓ, પણ આપણી હવે ફરજ છે. જ્યારે 2013માં એલન ટાઉનના આ સ્વામિનારાયણ મંદિરમાં આટલો મોટો ઉત્સવ સાહેબનો ઉજવવાનો છે, એ વખતે આપણે શું કરવાના છે, મગજમાં બધું વિચારી રાખો. સુનીતાબેનને, મંજુબેનને, જેને કહેવા જેવું હોય, નરેન્દ્રભાઈને, તમારે વિચાર કહો કે એક સરસ કાર્યક્રમ એક થાય. તો શાંતિભાઈ પધારી ચૂક્યા છે અને આપણું સંમેલન, અચ્છા કશો વાંધો નહીં, અચ્છા તો હવે આપણો કાર્યક્રમ શરૂ થાય છે. મેં તમને જે બહેનો મને પૂછતી હતી એટલા માટે મેં રૂપરેખા, હા, સાહેબજી એક વસ્તુ છે કે મેં તમને 4 વાત કરી કે પુત્રી તરીકે, પછી પુત્રી, એ પછી બીજા પરિવારમાં સ્ત્રીએ તુલસીનો ક્યારો છે એ સાહેબને સાબિત કરવું છે. દીકરી ને ગાય દોરે ત્યાં જાય, સાહેબજી એમાં નથી માનતા, પણ જે સુસંવાદિતાની ચોપડી લખી છે સાહેબે, અને એની અંદર પણ સાહેબે આપણને પરિવાર ને સમગ્ર પરિવારને સ્ત્રી કઈ રીતે સાચવી શકે છે, અને આપણા સામે બેઠેલી આ બહેનો એમાં ઉદાહરણ છે. આપણે સુનીતાબેનને લઈએ, પદ્માબેનને લઈએ કે જેઓ જીવનની અંદર અહીંયા પણ છે એમનો એક પગ, અને બીજો પગ ઘરમાં પણ છે. ઘરમાં નથી એમને ત્યાં ઊંધું વાળીને બધું અહીંયા કરે છે એવું નથી. અને પાછા પદ્માબેન, સુનીતાબેન તો વ્યવસાય બી સંભાળે. ત્રીજી વાત આ તો, એટલે એમ કે સ્ત્રી બહાર જાય તો એના ઘરમાં કંઈ ઠેકાણું નહીં રહે, તો તમે સુનીતાબેનનું, પદ્માબેનનું ઘર જોઈ આવજો, એ વાત ખોટી પડે છે. આ સાહેબે આપેલી તાલીમ છે આપણને. એટલે મારી તમને વિનંતી છે કે આપણે એટલું સરસ રીતે કામ કરવાનું છે, હોલા ઉપાડ કરીને, કે બહેનોની અંદર જે એક અદ્વિતીય શક્તિ છુપાયેલી છે એને સાહેબના રાજીપામાં, સાહેબ જે કરાવવા માગે છે એ દિશામાં આપણે એ કામ કરવાનું છે. અને મેં કહું તેમ 2013નો સમયો આ સમગ્ર પેન્સિલ્વેનિયા અને અમેરિકાના બીજા શહેરોની અંદર પણ લોકોને યાદ રહી જાય કે આવો સમયો થયો, યાદ રહી જાય એવો સમયો કરવો છે આપણે સૌએ. અને એને માટે જે કંઈ સમર્પિત થવું પડે, એક સમર્પણની ભાવના એ ભક્તિની અંદર પહેલું સ્ટેપ છે. સમર્પણ વિના કશું થાય નહીં. શાંતિભાઈ, અશ્વિનભાઈ, આ બધાએ જે સમર્પણ કરેલું છે કે સાહેબ એટલે સાહેબ, અને સાહેબનું વાક્ય એ બ્રહ્મ વાક્ય. આજ્ઞા, આજ્ઞા આપણે 1 અંશ પાડીએ, 100 અંશ પાડતા નથી, 100%. એટલે એને આજ્ઞા પાડી ન કહેવાય. તો એ રીતે તમે શું કરી રહ્યા છો સાહેબના મળવાથી, શું ચેન્જ છે તમારા પરિવર્તન જીવનની અંદર, પરિવારને તમે શું કરાવવા માગો. દીકરી છે તો દીકરીને, માનો કે પદ્માબેનના ત્યાં દીકરી વહુ આવી છે પણ એને દીકરી જ કહે છે, કારણ કે એમને દીકરા છે, દીકરી નથી. તો પદ્માબેન કહેતા હતા કે એ બીજા સંપ્રદાયમાં છે, પણ છતાં હું એને સાહેબજીના પરિચયમાં એટલા માટે લાવું કે પરિવાર છે એમાંના મોટા ભાગના છે એ સાહેબજીને ગુરુ તરીકે સ્વીકારી ચૂક્યા છે. તો એ સાહેબનું મહાત્મા એને સમજાય એ માટે પદ્માબેન પણ મહેનત કરે છે. એવી રીતે તમારે બધાએ કરવાનું છે. અને આ માટે આપણે આ સંમેલન આજે બોલાવેલું છે. તમે ખૂબ જ સરસ રીતે બોલજો, ભગવાનને પ્રાર્થના કરશો ને એટલે બધી જ પૂર્ણા થશે. ઘણી બહેનો કહે અમે તો નહીં બોલીએ. મેં કહું ના, હવે અશ્વિનભાઈ અને શાંતિભાઈ જી કરે, બંને મિત્રો સાહેબના, પછી સાહેબ એમના ગુરુ થયા, તો જી સિવાય બીજું મોઢામાંથી શબ્દ નથી નીકળતો. આ જી આજથી શરૂ કરો. વંદન પૂજ્ય શાંતિભાઈ. થેન્ક યુ પૂજ્ય સોનલબેન. આપે અનુપમ મિશન સાથે સંકળાયેલી સ્ત્રી શક્તિને હાકલ કરી કે હવે ટાઈમ થઈ ગયો છે આપે સાહેબના ગુણગાન મહિમા ગાવાનો, કે સાહેબ ના મળવાથી આપના જીવનમાં શું પરિવર્તન આવ્યા. તો પ્રથમ હું પૂજ્ય પૂનમબેન કંસારા, ન્યૂયોર્ક, એમને વિનંતી કરું કે આપને એમના એક્સપિરિયન્સીસ કે time allotted is 5 minutes.
સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબની જય જય જય. ઘરમાં આમ તો ઘણી વખત સાહેબ દાદા, શાંતિ દાદા, અશ્વિન દાદા વિશે બહુ જ બધું મહાત્મ્ય જ્ઞાન થતું હોય મમ્મી પપ્પા ઘરના બધા સભ્યો સાથે, પણ કદી બહાર આવી રીતે જાહેરમાં બોલવાનો પહેલો પ્રસંગ છે અને સૂચતું નથી કે એકચ્યુઅલી શું બોલું. જ્યારે મને કીધું જિજ્ઞાસા આંટીએ કે તું બોલીશ, ત્યારે 1 મિનિટ તો બ્લેન્ક થઈ ગયું કે શું બોલીશ, મને કંઈ ખબર નથી. પણ પછી થયું કે સાહેબ દાદા બોલાવશે, જે પણ બોલાવશે, એટલે હિંમત થઈને મેં હા પાડી કે હા હું કરીશ. જ્યારે બીજી મિનિટે એમ થાય કે આજ્ઞા પાળવાની છે, તો સાહેબ દાદા તરફથી આજ્ઞા આવી છે, તો આપણે આપણા તરફથી આપણે આજ્ઞા પાડીને બોલવાનું છે. મારા જીવનમાં નાનપણથી આમ સભામાં જઈએ આવીએ મમ્મી પપ્પાની સાથે, વધારે રહેવાનું નહીં થાય મિશન પર. મારું બેચલર મેં પૂરું કર્યું પછી ત્યાં આપણા આઈટીમાં મેં કમ્પ્યુટરનો કોર્સ માટે 2 મહિના રહી હું ત્યાં. એ મારો પહેલો લાંબો સમયનો સ્ટે હતો મિશન ઉપર, અને એ દરમિયાન ઘણું બધું મને શીખવા, જાણવા, નિયમિતતા, સત્સંગ વિશે જાણવા મળ્યું, અને હું બહુ જ નજદીક આવી બધા જ આપણા મોટેરા ભાઈઓની સાથે. એમનો બહુ જ પ્રેમ મળ્યો. ઘરેથી પહેલી વાર બહાર રહી હતી એટલે મને ખબર નથી કે હું રહી શકીશ કે નહીં, પણ મને બહુ જ ઇઝી એમ લાઈક મને ત્યાં બહુ જ ગમ્યું, અને આમ બહુ જ સારો અનુભવ થયો કે હું સત્સંગમાં એકદમ જ આગળ એ દરમિયાન આવી એકચ્યુઅલી. પછી યુએસ અહીંયા આવવાનું થયું ત્યારે શરૂઆતમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે ઘરેથી બહાર નીકળ્યા હોય નવી કન્ટ્રીમાં, તો કાંઈ જ ખબર નહીં કે અહીંયા કઈ રીતની સિસ્ટમ કે શું હોય આ તે. 6 મહિના શરૂઆતના તો બહુ જ રડવું આવે કે કઈ રીતે બધું કામ થશે મારું, અને હું શું કરીશ અહીંયા. પછી મને ઓહાયોથી કાંતિ અંકલ અને સુશીલા આંટી મને મંદિરે લઈ જવા, એમનો કોન્ટેક્ટ થયો. સાહેબ દાદા અને શાંતિ દાદા એમને કીધું કે આ તમારી ત્રીજી દીકરી છે, અને એમણે મને એવી રીતે જ રાખી. એમના ઘરેથી આમ ઊંધું મને લેવા આવવું પડે ફિનલેમાં, પણ એ પાછા 1-1.5 કલાક આવે અને વળી પાછું એટલું ડ્રાઈવ કરીને આગળ મંદિરે લઈ જવાનું હોય. પણ મને જરાય એવું નથી લાગ્યું કે હું કોઈકના બીજા વ્યક્તિ સાથે છું એમ. મને એવું લાગે કે મારા મમ્મી પપ્પાની જેટલી એમણે કેર કરી છે, અને બધું જ ત્યાંથી શાકભાજી, નાસ્તો એટલું બધું લઈને બનાવીને લાવે ને એમ થાય કે આટલું તો મેં ક્યારેય કોઈનો બીજાનો પ્રેમ આવો જોયો જ નહોતો એમ. ત્યારે મને સમજાયું કે સાહેબ દાદા કેવું કામ કરે છે આપણા માટે, કે સત્સંગીઓ દ્વારા આપણને આપણા ઘરના સભ્યોથી પણ વધારે આપણને એ પ્રેમ મળ્યો. એ પછી જોબ ને એ બધું ન્યૂજર્સીમાં હું મૂવ થઈ, અને ભાઈ સાથે મારે રહેવાનું થયું બ્રિજેશની સાથે. એ અહીંયા મારો બ્રધરથી પણ વધારે એમ લાઈક બધું જ એણે કર્યું. એ શિબિર અહીંયા મેં 5-6 વર્ષ પહેલાં એકવાર અટેન્ડ કરી હતી. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવી ત્યારે ન્યૂજર્સીમાં હું અને ભાઈ જસ્ટ મૂવ જ થયા હતા, અને અમે સવારે શાંતિદાદા પૂજા કરતા હતા ત્યારે અમે દર્શન કરવા ગયા, અને એ વખતે અહીંયા એક પ્લે આપણે ઓર્ગેનાઇઝ કરી, તો એમાં ભાઈએ સહજાનંદ સ્વામી મહારાજનો રોલ પ્લે કર્યો હતો. એટલે પછી શાંતિદાદાના રૂમમાં ગયા અને એમને દર્શન કર્યા, અને એટલે શાંતિદાદાએ કહ્યું કે આ સહજાનંદ જ છે એમ. એટલે મારા માટે તો એકચ્યુઅલી એ બહુ સાબિત થયું છે કે દરેક વખતે મારી સાથે ને સાથે જ કંઈ પણ નાની મુશ્કેલી હોય કે મોટી વાત હોય, એની સાથે હું બહુ જ ક્લોઝ છું.
એટલે સાહેબ દાદા અમારા માટે દરેક રીતે ભયના થકી આગળ રહ્યા છે મારી સાથે. એટલે સાહેબ દાદાને શાંતિ દાદાના ચરણે એટલી પ્રાર્થના કે અમે તમારી રીતે તમારે જે સેવા કરાવી છે એવી રીતે તમે જ બળ આપજો એવી પ્રાર્થના. અને તમારા ગમતામાં રહીએ અને તમારા મહિમાથી ભર્યા રહીએ, રોજિંદા જીવનમાં પણ દરેક કાર્યમાં નિયમિતતા લાવી અને ઘણું બધું સેવા કરીએ, કોઈનો અભાવ અનિંદા અવગુણ ન લઈએ. અને બસ તમારા ચરણોમાં એ જ પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજ. થેન્ક યુ પૂજ્ય પૂનમબેન. આપે બહુ ખૂબ સુંદર રીતે જ અમને આપણા એક્સપિરિયન્સ કહ્યા કે કેવી રીતે સાહેબ દાદા ભક્તો દ્વારા આપણા સૌના જીવનમાં, તમારા જીવનમાં કામ કરે છે. હવે હું પૂજ્ય સુનીતાબેનને વિનંતી કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી અમૃત મહાપર્વની જય. શાંતિ દાદાએ કહ્યું કે સાહેબ દાદા કે બે તો ડિફોલ્ટ, પ્રેરણાનું ને સુનીતાનું. પ્રેરણાનું તો અંગ છે બોલવાનું, સુનીતાનું તો નથી, કથા વાર્તાનું. એટલે સુનીતાને બોલવાનું અઘરું પડે. પ્રેરણાને તમે રાત્રે અડધી રાતે ઉઠાડીને બેસો તો બોલી જાય, આપણું કામ નહીં. તો પણ હવે સાહેબે કહ્યું છે તો ચલો એનું ગમતામાં આપણે ગમતું કરવાનું છે. એટલે પણ આજે બહેનોનું અધિવેશન છે, બહેનોની સભા છે. તો હું પહેલાં આ જુલાઈ મહિનામાં સાહેબે જે હું સત્સંગમાં આવી તો પહેલી મને સખી ગણો, બહેનપણી ગણો, જે પણ કરો તો પ્રેરણા સાથે મને કરાવ્યું. તો પ્રેરણાનો આજે આ જુલાઈમાં 50th બર્થડે ગયો તો ખાસ હું પ્રેરણાને આપણા બધા બહેનો વતી હેપી બર્થડે કહીશ. અને રાજલને પણ ખાસ હેપી બર્થડે. પણ રાજલ નથી તો રાજલને પણ આપણે હેપી બર્થડે બધા વિશ કરીશું ખાસ. એને 50મો બર્થડે છે એટલે ખાસ. અને પૂજ્ય મંજુબાનો 80મો બર્થડે આવે છે એટલે મંજુબા તમને પણ ખાસ હેપી બર્થડે. અને સાહેબજીમાં ખાસ હું એક વાત પહેલાં કહીશ, ગમતું તારું મને ગમે એવું થઈ જાય, નિશ્ચય દ્રઢ થઈ જાય. એમને શું ગમે? સાહેબ દાદાની સંત પ્રીતિ કહે છે આપણે પ્રીતિ કરીએ એમની સાથે તો એમને ગમે એ આપણે કરીએ. તો એમને શું ગમે? એમના મહિમા તો આપણે એમનામાં પ્રીતિ, એમને મંદિરમાં આવીએ છીએ એટલે આપણે એમનો મહિમા તો ગાવાના જ છે. પણ સાહેબને શું ગમે? ભક્તોનો મહિમા ગાઓ તો એ વધારે રાજી થાય. તો સાહેબ ખાસ એમ કે તમે ભક્તોનો મહિમા ગાઓ. તો સાહેબે મને ને પ્રેરણાને સાથે અમે લોકો પહેલાં કેમ્પથી અમે બંને, સેકન્ડ કેમ્પથી અમે બંને સાથે હતા. તો એટલો બધો કે એમ જ કે તમારા બંને સાથે, અમે બંને કિચનમાં સાથે કામ કરીએ. પણ એક ટાઈમ જ્યારે આ મંદિર થયું તો સાહેબે એવું કરી દીધું કે પ્રેરણાનું જે અંગ હતું એમાં પ્રેરણાને એમાં મૂકી કે તું એમાં સત્સંગ એ કરાવ બધાને, એમાં અને મને કિચનમાં મૂકી. એટલે મારું અંગ સેવાનું અને મને કિચનમાં આમે પહેલેથી શોખ હતો એટલે સાહેબે એમાં મને મૂકી. એટલે એ પ્રમાણે અમને બંનેને જુદા પાડી, જુદા મીન ધ સેન્સ એને એના એમાં મૂકી અને મને એમાં મૂકી. અને અહીંયા મૂકી અને મને સાહેબે ખાસ કીધું કે અહીંયા તારે બધા આ લોકલ મંદિરમાં બહેનોમાં એકતા રાખી, બધાને પ્રેમ આપી, બધાને ભેગા કરી અને સેવા કરવાની છે. એમાં મને ખાસ મળી બકી સાથે સાહેબે મને એવી એકતા કરાવી. બહેન ગણો, ફ્રેન્ડ ગણો કે જે પ્રેરણા સાથે હતું સેમ બકી મને એવી મળી. હા, અમારા બેને ડિફરન્સ ઓફ ઓપિનિયન બહુ જ હતા, ઘણા બધા હતા. સ્ટાર્ટિંગમાં બહુ અઘરું પડતું હતું, બંનેને અઘરું પડતું હતું. એને અઘરું પડે, મને અઘરું પડે.
પણ સાહેબે હવે એટલી એકતા કરાવી છે. કેમ કે એને પણ સાહેબને રાજી કરવા તો મારે પણ સાહેબને રાજી કરવા છે. એટલે કે સાહેબને શું ગમે છે એ અમે બંને નક્કી કર્યું, વિચાર્યું. એને વિચાર્યું, મેં વિચાર્યું કે સાહેબને શું ગમે છે. એટલે પછી એ પણ નમતી થઈ, હું નમતી થઈ. તો અત્યારના કોણનું શોભે? સાહેબનું શોભે છે. એટલે એમાં સાહેબ રાજી થાય છે. અત્યારના હવે એવું કશું રહ્યું નથી કે એને એ બોલે તો મને ના ગમે, કે હું બોલું તો મને ના ગમે એવું. એટલે કેમ થયું હોય કે સાહેબમાં વિશ્વાસ રાખ્યો, સાહેબને શું ગમે છે અમે બંને નક્કી. એટલે એવું કર્યું કે હા સાહેબને આ ગમે છે તો બંને કર્યું. તો અત્યારના સાહેબમાં પ્રીતિ હતી તો અમે એવું કરી શક્યા. એટલે સત્પુરુષમાં પ્રીતિ હતી તો શું ના થાય. સાહેબે સંકલ્પ કર્યો અને પણ હા આપણે સાહેબ સંકલ્પ કરે આપણી માટે કે ચલો બહેનો તમે આવી રીતે, સાહેબને શું ગમે? બધા એક થઈને સેવા કરીએ એ જ એમને ગમે સાહેબને. તો અમે બે એક થયા તો પછી અમે શું, આ બધી નાની નાની છોકરીઓ મિન્ટુ, મેઘના, ધારણા એ બધા, કારણ કે મારી રીત કામ કરે. હું એવી હતી બહુ મિલિટરી માઇન્ડેડ, આવું જ જોઈએ, આના વગર ચાલે જ નહીં, પૂરી આવી જ થવી જોઈએ, આ થવું જોઈએ. પણ પછી એ બધું ધીમે ધીમે સાહેબમાં પ્રીતિ થઈ તો સાહેબે એવું સમજણ આપી કે ના, એ લોકો અંદર આવે છે એ તું મહિમા જો, આવીને કરશે, તું પ્રેમ આપીશ તો પછી ધીમે ધીમે કરશે, એવી રીતે. એટલે પછી અત્યારના જોઉં છું તો બધી અમે જે યોગી પ્રસાદમાં શું જે પણ આવે છે બધા, મેં બધું છોડ્યું છે કે હા બધું મહારાજનું છે, એ લોકો પણ મહારાજની સેવા કરવા આવે છે. હા તો પણ હજુ બેન થોડું તમને લોકોને કહું છું, હા થોડું તો માફ કરજો. પણ સાહેબ રાજી થાય છે તો પછી ભગવાન રાજી થાય છે, ભગવાન વિશે થાય છે, એ લોકો પણ અંદર જોડાય છે. એટલે બધું નમતું મૂકી દીધું, બધું નમતું કરી દીધું કે હા ચલો મહારાજનું શોભે છે, સાહેબનું શોભે છે અને મારી સેવા મારે કરવાનું છે શું? સાહેબને રાજી કરવાના છે. તો સાહેબ સામા રાજી થાય છે એ જ ખાલી હું એટલે ધ્યાન રાખીએ છીએ અમે બધા, યોગી પ્રસાદની બધી બહેનો મળીને ધ્યાન રાખીએ છીએ ખાસ. અને સાહેબ અંતર્યામી છે તો આપણે જાણીએ છીએ. એમાં હું તમને મેં જ્યારે કેનેડામાં 2-3 પ્રસંગ કહેલા તો એમાંનો એક પ્રસંગ કહીશ. અમારો પોકોનોનો પ્રસંગ છે. અમે લોકોએ માલપુડા બનાવવાના હતા તો અમે લોકોએ રાત્રે ઘી બનાવ્યું. તો ઘી બનાવીને કંઈક અમે ઉપર નીચે, ત્યારે તો કિચન કેવું હતું તો ઉપર નીચે કે ઉપર આવ્યા તો ઘી કાળું થઈ ગયું આખું, અને સવારના માલપુડા બનાવવાના હતા. તો પછી મેં કીધું હવે કરીશું શું આપણે? મેં તો ચલો વાંધો નહીં, મહારાજની ઈચ્છા. અત્યારે તો શું, ત્યારે ઓલરેડી રાત્રે 12 વાગી ગયા હતા. એટલે પછી ભગવાનને પ્રાર્થના કરી ત્યાં મંદિરમાં મહારાજને. મેં કીધું મહારાજ હવે કાલે સવારના ઉઠીને ઘી બનાવવું પડશે, જોઈશું શું કરીશું. એટલે તમે નહીં માનો, અમે લોકો રાત્રે સુઈ ગયા, સવારના ઉઠ્યા ને તો ઘી રેગ્યુલર ઘી હતું, કાળું નહોતું. એટલે મહારાજે એ રક્ષા કરી. એટલે ત્યારથી મને શ્રદ્ધામાં એટલે જલ્દી વિશ્વાસ બેસે નહીં. ભગવાનમાં માનું, ભક્તિ કરું પણ વિશ્વાસ. પણ ત્યારથી ભગવાને કીધું કે હું તારી સાથે છું, તું સેવા કર, એવી રીતે. એટલે ભગવાન એટલે એ ઘીનું હતું. અને હમણાં જ 2 દિવસ પહેલાંનો દાખલો, પરમ દિવસે મને સખત પેટમાં દુખતું હતું, એટલું બધું પેટમાં દુખે. આખી રાત હું ઊંઘી નથી. પરમ દિવસની રાત્રે 1 વાગે, 2 વાગે, 3 વાગે, 4:30 વાગે તો મને એમ થયું કે મને આટલું પેટમાં દુખે છે, ઊંઘ નથી આવતી. તો સાહેબજીને આટલું, એમને સ્ટાર્ટિંગમાં તો કેટલું હતું. મેં તો કેમ ના ઊંઘતા હશે, મેં તો કેમને સહન, તો આપણે ફોન કરીએ તો કેટલું સરસ રીતે આપણી સાથે વાત કરે. મેં તો એમને કેવું થયું હશે. એટલે એ મેં કીધું એટલે ભગવાન એમના દર કરી, મારું તો કશું જ નથી. એટલે મહારાજ મને બળ આપજે એમ કરીને પછી અહીંયા આવી તો સવારે સાહેબ સાથે વાત થઈ. સાહેબ મને કે હું તને આખી રાત બહુ યાદ કરતો હતો કે છે, અને સવારે તને 5 વાગે ઉઠાડવાનો હતો. હવે આનાથી બીજું તો મને શું જોઈએ કે 24 કલાક અમારી સાથે છે, મારી સાથે છે. બસ સાહેબ તમે જેમાં રાજી રહો એ જ કાર્ય કરવું છે, બીજું કશું જ નહીં. અને બહેનો, મારાથી કિચનમાં તમને કંઈ જ કહેવાયું હોય તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની છે. થેન્ક યુ સુનીતાબેન. લાઈક આપણને શાંતિભાઈએ કહ્યું કે સુનીતા અને પ્રેરણાનું તો બંનેનું પ્રવચન તો બાય ડિફોલ્ટ એવું સાહેબની મરજી હોય. તો એ બંને બહેનો અનુપમ મિશન માટે આઇકોન સમાન છે. પ્રેરણાની બર્થડે વખતે મેં વાત કરી હતી કે શી ઇઝ એન આઇકોન એન્ડ સો ઇઝ સુનીતા, જે હું કહું છું. હવે પૂજ્ય પ્રેરણાને વિનંતી કરો કે આપને સાહેબજીનું મહિમા દર્શન કરાવે.
અને સંત પ્રીતિની રીતિ એણે કેવી રીતે સાહેબજીને જોયા છે તે આપણી સાથે શેર કરે એમનો અનુભવ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મુક્ત અક્ષર પુરુષોત્તમની જય. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી મહારાજની જય જય જય. સોનલબાઈએ શરૂઆતમાં કહ્યું કે આપણા દરેકના જીવનમાં સાહેબ દાદા કેવી રીતે આવ્યા. હું કાયમ મને વિચાર આવે કે સાહેબ દાદા ના હોત આપણી જિંદગીમાં તો આપણે કેવી જિંદગી જીવતા હોત. મને તો લગ્ન કર્યું ને સાહેબ દાદા ભેટમાં મળી ગયા. મિનેશભાઈના ઘરમાં સત્સંગ અને ઘર આખું સત્સંગી. સેવામાં પણ એટલા જ પપ્પા મમ્મી બધા એટલા બધા ઓતપ્રોત કે આવ્યા ત્યારથી વિદ્યાનગર ઘરમાં પપ્પાને પણ એ કરતા જોઈએ અને સમયા ઉત્સવમાં સેવા કરવાની ખૂબ જ તક પપ્પાને લીધે જ મળે અમને બધાને, શાંતિ મામાને લીધે. પણ ત્યારે કંઈ સાહેબ દાદાનો એવો મહિમા પણ નહીં આપણને. પણ સાહેબ દાદાએ પહેલા દિવસથી કે તું મારી દીકરી છું એટલે બાપના પ્રેમના લીધે સાહેબ દાદા જોડે જોડાયા અને વર્ષો સુધી બાપની જેમ જ એમની જોડે વર્તન કર્યું, માન્યા અને ખૂબ પ્રેમ લીધો સાહેબ દાદાનો. હમણાં સુનીતાબેને કહ્યું એમ કે કેપોકોનોમાં કેમ્પમાં ભેગા થઈએ, સાહેબ દાદાનો પ્રેમ લઈએ અને પ્રેમ કરતાં કરતાં દર વર્ષે થોડુંક થોડુંક કંઈક ને કંઈક અમને શીખવાડતા જાય. એમણે જીવન જીવવાની રીત શીખવાડી. સેવા કેવી રીતે કરવી એ શીખવાડ્યું. કે મને હજી યાદ છે કે પોકોનોના એક કેમ્પમાં યુઝ્યુઅલી શરૂઆતમાં ટાઈમ મળે એટલે બધા બેનો વાતો કરીએ ભેગા થઈને. એમાં કંઈ સત્સંગની વાતો નહોતા કરતા, કોઈ એવું જ્ઞાન પણ નહીં, ભાન પણ નહીં, કશી જાતની સમજણ નહીં. અને એક દિવસ સાહેબ દાદા બોલાવીને કે હું આજે જેવી રીતે આજ્ઞા કરી કે બહેનોની સભા કરો, એમ કે છે બેટા આજે બપોર ભેગા થાવ ને તો એક ટૉપિક ઉપર વાતો કરજો બધા, કે મહાત્મ્યયુક્ત સેવા કરવાનું એ શું. અને પછી એમણે શીખવાડ્યું કે શું વસ્તુ છે મહાત્મ્યયુક્ત સેવા. કે તમે બધા સેવા આટલી બધી કરો છો પણ જો મહિમાથી આપણે સેવા કરીએ કે પ્રાપ્તિનો કેફ રાખીને તો મહારાજ વધારે રાજી થાય. આ સીધું ડિરેક્ટલી જે હમણાં ફર્સ્ટ ટાઈમ મને યાદ છે કે આ વસ્તુ કંઈક પણ આવી રીતે શીખવાડી હોય અને એટલા પ્રેમથી કહે કે તમે બધા નવરા પડીને અમે બીજી બધી વાતો કરો છો ને બેટા, તો આપણે આવી બધી ચર્ચાઓ કરવી ભેગા થઈએ ત્યારે. પછી કંઈક એકબીજાનો મહિમા ગાઓ તો ભક્તોનો મહિમા વધે આપણને. દરેક ભક્તો કેટલા મોટા છે એમનો મહિમા વધે. ઘરમાં સોનલબાએ કહ્યું એમ કે મુશ્કેલીઓ તો બધાની જિંદગીમાં હોય, આવે, તો એમાંથી બહાર કેવી રીતે નીકળવું. તો સાહેબ દાદાને તો કોઈ પણ પ્રસંગે પૂછીએ કે કંઈ પણ થયું હોય તો કે બેટા ધૂન કરવાની. એક ધૂન વગરનો કોઈ ઉપાય જ નથી જિંદગીમાં કહેથી નીકળવાનો. મને યાદ છે કે શરૂઆતના વર્ષોમાં જેટલી વખત એમને પૂછીએ ને તો એક જ વાત કે બેટા ધૂન કર.
બેટા બાપાને સંભાળીને મહારાજને સંભાળીને ધૂન કર. પછી તો કેટલા બધા વર્ષો જાય ને પછી તો એવું થાય કે હવે સાહેબ દાદાને કહીશું તો એક જ જવાબ આપવાના છે, શું ફરક પડશે. છતાં પણ અનુભવ એવો હતો કે સાહેબ દાદાને આપણે આપણી અંદર કંઈ પણ ચાલતું હોય અને વાત કહીએ ને એટલે આપણી અંદર શાંતિ થઈ જાય. પછી હું એમને કહું કે હું જો સાહેબ દાદા મને મારી અંદરથી નીકળી જાય ને એટલા માટે જ કહું છું, મને ખબર છે કે તમે મને એવું જ કહેવાના છો, ધૂન કર. પણ એ બહુ ઇઝી રસ્તો હતો કે નીકળી જ જાય, તરત જ એમને કહે ને એટલે આપણામાંથી નીકળી જાય ને એટલે એમને કહેવાનું મન થાય. અને બધા ભક્તોની જોડે રસબસ થવાનો કે સુનિતાએ કહ્યું હમણાં એમ કે સાહેબને શું ગમે, તો સાહેબને આ જ ગમે કે આપણે બધા ભક્તોની જોડે ભેગા થઈને કામ કરીએ. એક થવામાં દરેકના સ્વભાવો તો હોય જ અમારા બધાના, છતાં પણ સાહેબ રાજી થાય છે ને એટલે આપણે છોડી દો. મને તો બહુ જ યાદ છે કે વર્ષો સુધી એક જ વસ્તુ કે બેટા તું છોડી દે, બેટા તું નમી જા. અને પછી એ પણ શીખવાડે કે થોડું ઓછું વધતું કામ થશે, બગડશે તો બેટા મને એનો વાંધો જ નથી કશો જ. પણ જો કામને લીધે થઈને તમે બીજા બધાના અભાવગુણમાં પડશો, ખેંચાખેંચી કરશો, તે મહારાજને નથી ગમતી એ વસ્તુ. પછી બીજી એક વસ્તુ ખાસ કે અમને કે બધા ભેગા થઈને કામ કરો કે બધાના સ્વભાવો ટકરાવાના. તે વખતે જો આપણે નિર્દોષ બુદ્ધિ રાખી લઈએ તો જ આપણું આધ્યાત્મિક ઉત્થાન થાય. ને પછી દાખલો આપે કે એક કુંડાળું હોય ને કુંડાળામાં બધાને તલવારો લઈને નાખ્યા હોય જોડે તમને બધાને, અને બધાને કે તલવારો ચલાવો. હવે પરાણે એક બે જણ જો સાહેબ દાદાની શીખ પાડી શકીએ આપણે કે વખતે નિર્દોષ માની લઈએ બધાને, એટલે કે પંચાયતોમાં ના પડીએ કે કોણે કેમ કર્યું કેમ ના કર્યું, એણે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એવી ટીકા ટિપ્પણીઓમાં ના પડીએ, તો જ સાહેબ દાદા કહે છે ભગવાન રાજી થાય. અને એવું નથી કે સાહેબ દાદા એકવાર કહ્યું એટલે આપણાથી આ બધું થઈ જ ગયું છે. તો વર્ષો વર્ષ એ શીખવાડતા જ ગયા આપણને. અને જોડે એમણે પ્રાર્થનાનું બળ સખત મૂક્યું હશે. અને એમનો સંકલ્પ છે કે મારે આ કરવું જ છે, કરાવવું છે તો બધાની જોડે. તો આપણને અનુભવ થાય કેટલા પ્રસંગો ઓવરલુક કરીએ તો કે આપણી કોઈ તાકાત જ નથી કે આપણે કરી શક્યા હોઈએ. પણ સાહેબ દાદાનો સંકલ્પ હતો, એમને કરાવવું છે આ વસ્તુ. એ તો ઘરમાં 2-3 લેડીઝ હોય ને જેના ઘરમાં જોઈન્ટ ફેમિલીમાં ત્યાંય પ્રોબ્લેમ હોય કેટલા બધા કે જોડે રહી જ ના શકે, અને આપણે આટલા બધા ભેગા થઈને સાથે સેવા કરી શકીએ. કારણ કે બધાનું તાન એક જ છે કે નજર સાહેબ દાદા તરફ છે કે મારા સાહેબને રાજી કરવા છે અને સાહેબના ગમતામાં જીવવું છે. બધા બહેનો ને ભાઈઓ બધાનું, એવું નહીં કે બહેનો એકલાનું, પણ ભાઈઓનું પણ એ જ તાન છે, એક જ તાન છે બધાનું. ને એ થોડી ઘણી ઈચ્છા આપણે એવું નથી કહેતા 100%ની પ્રીતિ આપણે સાહેબ દાદાને કરી, આપણે કરી એનાથી વધારે એમણે આપણને કરી છે. તો આપણને બધાને એમણે સ્વભાવ સહિત ગ્રહણ કર્યા એ તો એમણે સાચી પ્રીતિ કરી કહેવાય કે આપણે જેવા છીએ તેવા આપણને બધાને ગ્રહણ કર્યા ને એમને આપણને સુખ્યા કરવા છે ભગવાનના સુખે. ને એટલે કેટલું બધું જીવનમાં શીખવાડ્યું કે કેનેડા પણ આ વાત કરી હતી કે આધાર લેવાનો. મને આ વસ્તુ કાયમ માટે એટલી બધી ટચ કરી ગઈ છે કે જ્યારે પપ્પાજી ધામમાં ગયા ત્યારે રાત્રે 2-2:30 વાગે સમાચાર આવ્યા હતા અને નીચે સાહેબ દાદા સમર્પણમાં હતા. અને ત્યારે કે બેટા સ્ત્રીનો સહજ સ્વભાવ છે આધાર લેવાનો. કુંવારી હોય તો બાપના આધારે જીવે, ભાઈના આધારે જીવે.
લગ્ન કરીને પતિના આધારે જીવે, અને વિડો હોય તો પોતાના દીકરા દીકરીના આધારે જીવે. પણ એ સહજ સ્વભાવ છે. પણ આપણે કોઈનો આધાર નહીં લેવાનો ભગવાન વગર. બીજી એક વસ્તુ એમણે એટલી બધી ઇમ્પોર્ટન્ટ શીખવાડી હતી કે જેનાથી આપણી જનરેશન, સ્પેશિયલી હવેની જનરેશનની વાત અલગ છે, પણ આપણી જનરેશન એવી જ રીતે ઇન્ડિયામાં મોટી થઈ છે કે લોકો શું કહેશે. કોઈ વ્યક્તિ આપણને કંઈક કહે એટલે આપણે આપણી જીવનની રીતિ બદલી કાઢીએ, આપણું વર્તન બદલી કાઢીએ. જેનો એક અશ્વિન દાદા બહુ સરસ દાખલો આપે કે તમે 15 દુકાનમાં ફરી મોંઘામાં મોંઘી લાખ રૂપિયાની સાડી લીધી હોય, તમને ગમતી 500 સાડીઓમાંથી એક સાડી ચૂઝ કરી હોય, પણ જો એ સાડી પહેરી અને પાર્ટીમાં ગયા અને 2 જ જણ એવા નીકળે કે આવી સાડી પહેરી તમે, ભલે ને આપણને ગમતી હોય, આપણે આટલી બધી મહેનત કરીને ચૂઝ કરી, પછી સાડી ફરી વાર કે છે ક્લોઝેટમાં જતી રહે, બહાર જ ના નીકળે. તો એ લોકલાજ કે લોકો શું કહેશે, લોકો કે એમ જ આપણે કરીએ બધું. તો સાહેબ દાદા એક વખતે કે બેટા બાપા એમ કે કોઈ આપણા વિશે ટીકા ટિપ્પણી કરે કે આપણા વર્તન વિશે વાત કરે કે આપણને ગમે તેવો બ્લેમ કરે, તે વખતે આપણે આપણી અંતરમાં ચકાસવું. કારણ કે કોઈ પણ વસ્તુ આપણને ખબર હોય ને ભગવાનને ખબર હોય, ગમે એટલું છાનું માનું કોઈ કાર્ય કરીએ તો ભગવાન અને આપણી પોતાની જાત બેને તો ખબર જ હોય વસ્તુ. અને જો એનો જવાબ નામાં હોય કે આપણે એવું કર્યું જ નથી, તો દુનિયામાં કોઈને આપણે એક્સપ્લેનેશન આપવાનું નહીં કોઈ દિવસ. અને જો જવાબ હામાં આવે તો અંતર્દ્રષ્ટિ કરીને ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન આવી ભૂલ ફરીથી ના થાય, એની મને બળને જાગ્રતતા આપજો. અને આ સાહેબ દાદાની શીખથી મને પોતાને તો એટલો બધો અનુભવ થયો છે ને કે કોઈ લોકલાજ જેવી ચીજ જ ના રહી. કારણ કે આપણને સાહેબ દાદા એવું નથી શીખવાડતા કે આપણે નફટ થવાનું છે, કે કોઈ ગમે તે કહે તો આપણને કોઈની પડવા જ ના હોય જિંદગીમાં. પણ આ એમણે પર થતાં શીખવાડ્યું બહુ પોઝિટિવ વેથી. ને આ વસ્તુની હેલ્પ જિંદગીમાં એટલી બધી થઈ ગઈ કે આપણે પછી આપણી પોતાનું સ્ટિયરિંગ કોઈના હાથમાં જિંદગીમાં ના આપીએ. નહીંતર ઓલવેઝ બીજાના હાથમાં જ હોય આપણું સ્ટિયરિંગ. લોકો વારે એમ આપણે વર્યા જ કરીએ બધી જગ્યા પર. તો સાહેબ દાદાએ જિંદગીમાં એવું કામ કર્યું કે એમણે સ્પિરિચ્યુઆલિટી પણ એટલી બધી શીખવાડી, જોડે જોડે જગતમાં વ્યવહારમાં કેવી રીતે જીવવું ને પણ બહુ શીખવાડ્યું. કે આપણી જનરેશનની વુમનને તો ખબર જ છે કે આપણે બધા કેવા સમાજમાંથી મોટા થયા અને કેવી રીતે આપણે બધા જીવીએ છીએ, અને એના પાસ જવા બહુ અઘરા છે. એ જો આવા સાહેબ દાદા આપણને ના મળ્યા હોત તો આપણે એમ જ જીવી રહ્યા હતા આખી જિંદગી આપણી. ઘણી વાર બેસીએ તો વિચાર આવે કે બહારના જગતમાં અત્યારે સ્ત્રીઓને જોઈએ તો કેવી રીતે જીવન જીવે છે, તો આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ. થોડું ઘણું 2-4% એમનાથી કંઈક આપણે જુદા, આપણે બધા હઈએ ને તારા વસ્તુ રિયલાઇઝ નથી થતી, કારણ કે આપણે બધા એક સરખા જીવનારા છીએ. એકદમ ત્રાહિત જગતમાં જઈએ છીએ જે સત્સંગી ના હોય ને ત્યારે આપણને દેખાય છે કે સાહેબ દાદાએ કેટલું બધું આપણને આપ્યું છે. પછી આપણા પોતાના જ ફેમિલી હોય ને પણ સત્સંગી ના હોય ને તો આ વસ્તુ આપણને રિયલાઇઝ થાય. અને ત્યારે સાહેબ દાદાનો મહિમા ખૂબ જ સમજાય આપણને કે આ કેવા ગુરુ આપણને મળ્યા, કે એમણે આપણને જીવન જીવવાની સાચી રીત શીખવાડી. અને એનાથી આપણે બધા આનંદપૂર્વક જીવન જીવતા થયા. મારી તારી ખટપટ માથાકૂટો, અભાવ ગુણ, બીજાની નિંદા, ઈર્ષાના માર્યા બીજાને નીચા પાડવા, બીજાની ખરાબ વાતો કરવી આખો વખત, આ બધામાંથી ઉપર ઉઠાઈને એમણે એક આખું નવો સમાજ આપણને ખબર પડે કે તૈયાર કર્યો. હજી એમને આપણને જેવા બનાવ્યા છે એવા તો આપણે નથી જ બન્યા બધાય,
પણ ખાસ શાંતિદાદાના ચરણોમાં, સાહેબદાદાના ચરણોમાં, ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કે આપણે બધા સાહેબદાદાની દીકરીઓ છીએ અને સાહેબદાદાનું હંમેશને માટે શોભાડીએ એવું જ આપણું વિચારવાણીને વર્તન હોય. પછી ગમે ત્યાં જઈએ, મંદિરમાં આવીએ ત્યારે જ નહીં, કામે જતા આવીએ, ઘરમાં આવીએ, તો સાહેબદાદા ગર્વથી કહી શકે કે આ મારી દીકરી છે. એવા આપણને સૌને બનાવે ને આપણા સૌની નજર હંમેશા સાહેબદાદા તરફ હોય, જેનાથી આપણે એમને રાજી કરવા માટે સતત જીવી શકીએ. એવી આપણને સૌને સખત બળ અને બુદ્ધિ પ્રેરે આપણને. એવી પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. થેન્ક યુ પૂજ્ય પ્રેરણાબેન. જેવી રીતે આપણે સુનીતાબેનના વર્તનથી જોઈએ છે કે એમણે પોતાની સમગ્ર બળ, બુદ્ધિ, આવડત, હોશિયારી બધું સાહેબની સેવામાં અર્પણ કરી દીધું અને સાહેબનું કેવી રીતના શોભે તેમાં પોતે તો કર્યું પણ બીજા બધાને પણ જોડ્યા ને એવી જ રીતના પ્રેરણા. એને બુદ્ધિ અને એને હું ખૂબ જ નજીકથી જોવાનો મને અવસર મળ્યો કે એનું બુદ્ધિનો અને સમજણ એ બેનું અંગ. તો બુદ્ધિ હોય એટલે ક્વેશ્ચન્સ બહુ ઉઠે અને ક્વેશ્ચન્સ થાય એટલે સીધું સાહેબને ફોન કરવાનો અને શાંતિભાઈને ફોન કરવાનો અને સીધી અને સાચી સમજણ લેવાની. અને એટલું જ નહીં, પોતે તો એમાં એ અપ્લાય કરવાની જ, પણ સાથે બીજા બધા અમારા જેવા હરિભક્તોને પણ એ વહેંચવાની. અને એ રીતના એમણે ફોન સભા દ્વારા અને પર્સનલ ફોન કોલ્સ દ્વારા ખૂબ જ મોટું યોગદાન કર્યું છે અમારા સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ માટે. તો એમનું આ 50મો પ્રાગટ્ય દિન છે તો હું આ ઓપોર્ચ્યુનિટી મિસ નહીં કરું. આપણે બધા એમને એક સાથે હેપી બર્થડે વિશ કરીશું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર પ્રેરણાબેન, હેપી બર્થડે ટુ યુ. હવે હું પૂજ્ય જ્યોતિબેન ફ્લોરિડા, જે પ્રેરણાબેનના નાના બેન છે, તેમને વિનંતી કરું કે સાહેબદાદાનું મહાત્મ્ય જ્ઞાન કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ પૂજ્ય પરમ પૂજ્ય સાહેબદાદાની જય જય જય. સોરી, પહેલી વાર બોલું છું. ગુજરાતી ને ઇંગ્લિશ બે આવશે અને કશું ખોટું બોલાઈ જાય તો માફ કરજો. મારા લાઈફ, હું 8 વર્ષની હતી ત્યારે હું અમેરિકા આવી અને મારા લાઈફમાં સત્સંગ કોઈ દિવસ નહોતો. હું મોટી થઈ ત્યારે, અને હું ભગવાનનામાં બિલીવ નથી કરતી. અને હું 20 વર્ષની હતી ને ત્યારે હું મોટી બની ત્યાં પોકોનોઝ સેન્ટા ક્રુઝ ગઈ હતી વેકેશન માટે. અને ત્યારે સાહેબદાદા આવ્યા હતા એમની ત્યાં. અને મમ્મી પપ્પાએ અમે શીખવાડ્યું હતું કે જે મોટું હોય આપણાથી તો પગે લાગવાનું. એટલે સાહેબદાદાને પગે લાગી બધું કર્યું, પણ કશું ખબર નહોતું એનું. પછી સભાથી તો મોટી બેને
અને સભામાં બેસવાનો કંઈ ઇન્ટરેસ્ટ નહોતો. એટલે મને ખબર છે કે હું ઋષિતા નાની હતી ત્યારે તો અમે રૂમમાં ટોડલર્સને અમે સાચવવાના હતા. અને પછી જ્યારે સાહેબ દાદા ત્યાંથી નીકળતા હતા તો પૂજ્ય હિંમત સ્વામી દાદાને શૂઝ પહેરાવતા હતા. અને મને એમ થયું કે આ કોણ એવું હોય તો શૂઝ પહેરાવે છે, અને એ મારા મગજમાં રહી ગયું. પછી તો હું 20 વર્ષે મારું લગ્ન થઈ ગયું અને હું ફ્લોરિડા મૂવ થઈ. અને મારી સાસરીમાં રાધા સ્વામી ધર્મ છે, અને સ્વામિનારાયણ કોઈને ના ગમે. અને પછી સ્વામી હું પહેણી તો કાર્ડ મોકલ્યું, ફોન કરે, એટલે મને એમ થાય કે આ કોણ આવું હોય તો એ ટચમાં રહે આમ. પછી પૂજ્ય જયેશભાઈ ફોન કરે કે સાહેબ આવવાના છે, તો આ દિવસે તો હું ના પાડી શકું, હું હા જ કહું. પણ મને અંદરથી મારું ના હોય, બિકોઝ મને ખબર છે કે મારા ઘરમાં કેટલા કકળાટ થાય. એટલે હું મોટી બેનને ફોન કરું, તમે સાહેબ દાદાને ફોન કરો ને કે ના કહો કે મારી કે ના આવે. પણ તારે દાદાનો મહિમા નહોતો ખબર. પછી મારા ઘરમાં સત્સંગ રિયલી આવ્યો હોય તો મારો રાહુ બોર્ન થયો. પછી મને ખબર છે કે અમે અહીંયા આવ્યા હતા એક જ દિવસ માટે, મૂર્તિ પ્રતિક્ષા થઈ ત્યારે. ને મારા રાહુલને નાનો હતો ને તો પોર્સથી મીઠ ખવડાવ્યું હતું. મારે નહોતું ખવડાવવું, પણ એને ઘરમાં અમારા ઘરમાં પીવે અને મીઠ ખાય તો એને મીઠ ખવડાવ્યું હતું. પછી અમે અહીંયા એક દિવસ આવ્યા ને તો પછી પાછા ગયા તો તરત રાહુલ ઘરે જઈને એવું કીધું કે મને મીઠ નથી ખાવું, એગ્સ નથી ખાવા અને ડુંગળી લસણ નથી ખાવું. તે છોકરાએ બધું છોડી દીધું. અને પછી કશું, અને એને મારા ઘરમાં બહુ પજવતા કે ડુંગળી લસણ નથી ખાતું, મીઠ બંધ કર્યું. તો એ આમ શાંતિથી બેસી રહે છોકરો. અને મને બહુ જ થાય અંદર કે અને આવી રીતે ટ્રીટ કરે છે બિકોઝ એણે છોડી દીધું. તો એ મને ઘરે જઈને પછી એની જો વાત કરું કે બેટા આવું થયું તો તને કેવું લાગ્યું, તો એ હવે જ મને કહે કે મમ્મી તું કેમ ચિંતા કરે છે, મને નહોતા કહેતા, એ સાહેબ દાદાને કહેતા હતા. તો તું શું કરવા એ કરે છે કે તને કશું કહે તો તારે એમ કહેવાનું સાહેબ દાદા તમને કહે છે તો તું તને મનમાં નહીં એ થાય તને. પછી મને રાહુલ નાનો હતો ને તો મને ઓવરીમાં સિસ્ટ થયું હતું. અને ડૉક્ટરે કીધું હતું કે કેન્સર જ હતું. અને મારા રાહુલ બહુ નાનો હતો, મને ચિંતા થાય કે ભગવાન તે મને આ છોકરો આપ્યો અને મને આવું થશે તો મારા છોકરાનું શું થશે, મને કશું થઈ ગયું. તો મેં મોટી બેનને ફોન કર્યો હતો કે મને આવું છે. તો મોટી બેન કે તું સાહેબ દાદા ઇન્ડિયા હતા, તો કે તું ઇન્ડિયા દાદાને ફોન કર. તો મેં કહું મોટી બેન મારાથી દાદા જોડે વાત ના કરાય. મેં કહું મારાથી વાત જ નથી થતી, મારાથી વાત જ નથી થતી સાહેબ દાદા જોડે. તો મેં કહું મોટી બેન તમે કહી દો દાદાને ફોન કરીને. પછી મોટી બેને સાહેબ દાદાને ઇન્ડિયા ફોન કર્યો કે આવો રિપોર્ટ આવ્યો છે. તો સાહેબ દાદા એવું કીધું કે તું એને કહેજે કે આપણને કશું જ નથી થવાનું, અને મને હાર્ટનો પ્રોબ્લેમ છે એટલે ખાલી સર્જરી ટાઈમે એટલું આપણે ધૂન કરીને સાચવી દેવાનું. અને પછી મોટી બેને મને ફોન કરીને પાછું મેસેજ આપ્યો. તો મેં એવું કીધું મારા મનમાં કે તમે ઇન્ડિયા બેઠા છો, અહીંયા મારી જોડે 2-3 ડૉક્ટર્સના જુદા જુદા રિપોર્ટ્સ છે, અને કહે છે કે મારે આવું છે ને મારી ઇમરજન્સીમાં ઓપરેશન કરવાનું છે, અને તમે કહો છો કે મને કેન્સર નથી. પછી મારું સર્જરી આપણે લઈ જતા હતા તો દાદાના દર્શન થયા, અને મારી સર્જરી થઈને પછી, અને મને હજી યાદ છે કે
હું ઓબ્વિયસલી મને પેલી દવાને આપી હતી એટલે હું ભાનમાં નહોતી, પણ મને ડૉક્ટરે નજ કરી અને મેં આંખો ખોલીને તો સામે જ સાહેબ દાદા ઊભા હતા. અને ડૉક્ટરે એવું બોલ્યા કે તને કેન્સર નથી, કે બાયોપ્સી કરીને કશું જ નથી. તારે મને દાદા એકચ્યુઅલી કોણ છે એ મને એક્સપિરિયન્સ થયો. સોરી. અને પછી મને છે ને મારા લાઈફમાં ગમે તે થાય ને તો હું ડિસ્ટર્બ બહુ થઈ જતી. મને મારો ગુસ્સો બહુ છે ઓર હતો. દાદાએ મારું મોસ્ટલી લઈ લીધો છે. અને મને કશું જ થાય ને એટલે હું પેનિક થઈ જાઉં અને હું સીધી મોટી બેનને ફોન કરું રડતા, મોટી બેન આવું થયું, આમ થયું. એટલે પછી દાદાએ એટલા બધા પ્રેયર્સ કરીને મને અંદરથી એટલી સ્થિર કરી દીધી છે કે અત્યારે મારા લાઈફમાં નાનું મોટું સારું ખરાબ ગમે તે આવે પણ મને કશું જ એ નથી થતું, કારણ કે હું બહુ જ સ્ટેબલ અંદર થઈ ગઈ છું દાદા. અને સાહેબ દાદા, સાથી દાદા, અશ્વિન દાદા અને પ્રાર્થનાથી જ એવું થયું છે. અને દાદા, હું આજે પ્રાર્થના કરું છું કે મને લાઈફમાં કશું જ નથી જોઈતું, કોઈ નથી જોઈતું, એક્સેપ્ટ ભગવાન જોઈએ છે. અને દાદા, થેન્ક યુ કે તમે મારા લાઈફમાં આવ્યા અને હું જેવી છું એવી તમે એક્સેપ્ટ કરી છે મને. અને મને લાસ્ટલી મારે જીજાને અને મોટી બેનને થેન્ક યુ કહેવું પડે કે જો મોટી બેન જીજા જોડે પરણ્યા ના હોત તો અમારી જોડે દાદા લાઈફમાં ના હોત. સો થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જ્યોતિ ખરેખર જ્યોતિ જ છે. બધાને મને લાગે છે હૃદયને જગાવી ગઈ હશે, સ્પર્શી ગઈ. એના વક્તવ્યમાં એ પહેલી વાર બોલી. મેં એને કહું ત્યારે એકદમ એને આમ થોડો શોક જેવો લાગેલો, પણ મેં કીધું નહીં દીકરા, સાહેબની આગળ આપણે જી કરવાનું છે. સાહેબનો ત્યાંથી આ સંદેશો છે બહેનો માટે પણ કેટલું સરસ. અને હું એ વાત કરવા ઊભી થઈ છું, લાંબી વાત નહીં, કારણ કે અમારા લિસ્ટમાં 16 બહેનોના નામે હજી 4-5 બહેનો પૂરી થઈ છે. એટલે અહીંયા આવીએ ત્યારે આપણે 5-1 મિનિટથી વધારે નહીં લઈએ, અગત્યની વાતો કરીશું. એક વાત, એક હિંમત સ્વામી, તમે જુઓ શું કામ કરે છે. આ સાહેબે જે બધાને સિલેક્ટ કરેલા, પસંદ કરેલા છે, કે એને જ્યોતિએ સાહેબજીને બૂટ પહેરાવતા જોયા. અને આ એક દર્શન, એક નાનકડું દર્શન એને એના જીવનમાં ચેન્જ લાવી દીધો. કેમ? હિંમત સ્વામીનું વર્તન શું? હિંમત સ્વામી એટલે નમ્રતાની મૂર્તિ. આપણે એ દિવસે પડદા પર કેટલી બધી વાર સાહેબે કીધું, હિંમત સ્વામી કંઈક બોલો, કંઈક બોલો. અને હાથ જોડીને જે હું કહું કે દાસના દાસ તો છે જ, હનુમાનજી જેવા, રામના જેમ હનુમાનજીને એવા સાહેબના એ હનુમાનજી છે. એને જ્યોતિના જીવનને પરિવર્તિત કરી દીધું. હવે શિલ્પાબેન આવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સાહેબ દાદાનો યોગ 7 વર્ષ પહેલાં થયો, પણ એમને જીવનમાં સૂડીના ઘા 100થી કાઢ્યા છે. એટલે મને એવું કંઈ મેજર કશું યાદ નથી કે એવી કોઈ તકલીફ જીવનમાં પડી હોય. પણ જો વિચારું તો 2-3 પ્રસંગ શેર કરું. શાંતિ દાદા 3 વર્ષ પહેલાં અમારે ત્યાં સાન ફ્રાન્સિસ્કો આવેલા, હરિજયંતિનો
સભા હતી, હર્ષાબેનના કોઈ ફ્રેન્ડને ત્યાં મિલપીટસમાં હતી. તો સંદીપને કંઈ કામ આવ્યું એટલે એ નીકળી ગયા અને મારે શાંતિદાદાને લઈને ઘરે પાછા જવાનું હતું. એટલે કાર દૂર પાર્ક કરી હતી. હું લઈને આવી ને મેં ડાયમંડનું બ્રેસલેટ પહેરેલું અને કાર ખસી 5 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ પર મેં પાર્ક કરી હશે. એમને મૂક્યા, ઘરે ગઈ. પછી મને અડધી રાત્રે યાદ આવ્યું કે મેં ડાયમંડનું બ્રેસલેટ પહેર્યું હતું પણ મારા હાથમાં નથી. એટલે ઊભી થઈ, મારા કોટમાં જોયું, ના મળ્યું, ઘરમાં બધે જોયું, ના મળ્યું. એ બેનને મેં ફોન કર્યો કે ભાઈ તમારા ઘરમાં પડી ગયું હોય કેમ. તો એમણે કીધું મારા ઘરમાં નથી પડી ગયું. પછી સંદીપ મને કહે છે હું સવારે એ બાજુ જોબ પર જવાનો છે તો તું જે રસ્તા પર ગઈ હતી હું જોઈ લઈશ ત્યાં. તો સવારે 6 વાગે જોબ પર જતા હતા અને જોયું ને તો રસ્તામાં કેટલી બધી કાર ગઈ હશે, ત્યાંથી એ બ્રેસલેટ મળ્યું. તો કદાચ ખોયું હોત તો મને એ ટાઈમે દુઃખ થાત, બિકોઝ સત્સંગ નવો હતો એટલે આટલો મહિમા નહોતો. પણ સાહેબ દાદા એ પણ ના થવા દીધું. પછી 5-1 વર્ષ પહેલાંનો પ્રસંગ, મેં મારી જોબ ચેન્જ કરી. ત્યારે મેં ઇન્ડિયા સાહેબ દાદાને ફોન કર્યો કે મને આવી રીતના જોબ મળી છે ને મને ચેન્જ કરવી છે. તો મને કે હા બેટા લઈ લે. ત્યારે શાંતિદાદા, હર્ષ અને અશ્વિન કાકા બધા બેઠા હતા એટલે એમને બધાને ફોન આપ્યો. તો શાંતિદાદા એક સેન્ટેન્સ બોલ્યા કે બેટા માણસો બહુ સારા હશે. તો મેં કીધું સારું લઈ લઉં. પણ એ જોબના ઇન્ટરવ્યૂ માટે ગઈ ને તો મને એ લોકેશન જ ના ગમ્યું. એટલે ઇન્ટરવ્યૂ એટલું ખરાબ કર્યું કે એક પણ આન્સર સાચા ના આપ્યા તો પણ એ જોબ મળી. એટલે જોબ ચાલુ કરી. પછી થોડા દિવસ થાય ને એટલે મારી બોસ મને એની ઓફિસમાં બોલાવે. પછી કે ક્લોઝ ધ ડોર અને એનું લેક્ચર ચાલે. એટલે મન થાય હવે આ જોબ મારે કરવી નથી. એટલે ઘરે આવું એટલે સંદીપને કહું આ જોબ મને કરવી જ નથી, આવા લોકો જોડે કામ મારાથી ના થાય. પણ મને એક વસ્તુ યાદ હતી કે શાંતિદાદા એવું કીધું હતું કે માણસો બહુ સારા છે. એટલે મેં કીધું ઓકે, એમને કીધું છે થોડો ટ્રાય કરી લો. એટલે વરસ ચાલ્યું. પછી મને થયું નથી મેળ પડતો. પણ થયું કે એ લોકો ચેન્જ નથી થવાના, ચેન્જ તો મારે થવાનું છે. એટલે ઓલવેઝ એ મને બોલાવે ને તો હું પોઝિટિવ એનર્જી સાથે જાઉં. બિકોઝ મને ખબર છે કે મારે જે કામ કરવાનું છે મને આવડે જ છે અને આઈ એમ નોટ મેકિંગ એની મિસ્ટેક. એનો વ્યૂ જુદો છે, એની ડેડલાઇન ઓલવેઝ ટુમોરો જ હોય. એટલે એ જોબ મેં જે માણસનું કામ કરું છું એ પોઝિશન પર 4 માણસ આવી ગયા અને 4 જણ વિધિના મંથ છોડીને જતા રહ્યા અને હું 5 વર્ષથી ત્યાં કરું છું. એટલે એ કેવી રીતના થયું? તો આ સંતોના આશીર્વાદથી, એમનામાં વિશ્વાસ અને શ્રદ્ધાથી, એમને કીધું છે એટલે થશે, એટલે થયું. અને સાહેબદાદા અંતર્યામી તો છે જ. તો હમણાં રિસન્ટ પ્રસંગ કે હું હમણાં કેનેડાથી ઘરે એકલી 1 વીક હતી. હજી નવા ઘરમાં 6 મહિનાથી જ મૂવ થયા છે. તો એકલી પહેલી વાર 19 વર્ષમાં છોકરા વગર આવી રીતના પહેલી 1 વીક રહી હોઈશ. તો સ્પ્રિંકલર સિસ્ટમ ચાલે ને તો સવારે 5 વાગે ચાલુ થાય, એટલે પેલો શાવરનો અવાજ આવે ને એવો ઘરમાં ચાલુ થાય. તો અહીંયા આવવાની હતી ને એ સવારે હું 4 વાગે ઉઠી ગઈ. તો મેં કીધું ઘરમાં એકલી જ છું તો શાવર કેવી રીતના ચાલુ થયું? અને અમારે ત્યાં ચોરીઓ બહુ થાય, ઘરમાં હોય ને તોય બધા ઘૂસી જાય. તો મેં કીધું એવું લાગે છે કે કોઈ આવી ગયું છે. તો બી હિંમત કરીને બહાર નીકળીને ઉપરના બધા બેડરૂમમાં જઈ આવી. પછી આમ આવીને ઊભી રહી. તો હમણાં શાંતિદાદા આવ્યા ને ત્યારે જયેશભાઈ ઠાકોરજીની મૂર્તિ ને સાહેબદાદાની મૂર્તિ લાવ્યા હતા. તો શાંતિદાદાએ પૂજન કરીને સરસ લોકેશન પસંદ કરીને મૂકી. એટલે જ્યાં જઉં ત્યાંથી મને દેખાય. તો આમ હાથ મૂકીને ઊભી ને એ દેખાયા. તો મેં કીધું તમે બેઠા છો ને તમે જઈને જોઈ આવો, હું નીચે જોવા નથી જતી. એવું કરીને અંદર જતી રહી. તો એટલામાં 5:30 જેવું થઈ ગયું હશે. તો 5:38ના સાહેબદાદાએ મને લંડનથી ફોન કર્યો. એટલે મને ખબર નહોતી, બિકોઝ મારો ફોન સંદીપના સેલફોન પર ટ્રાન્સફર થતો હતો અને સંદીપ કંઈ ટ્રેનિંગમાં હતા એટલે જોયું નહીં હોય. 6:30 થઈ એટલે પાછો એમને કર્યો.
હું 7 વાગે જોબ પર જતી રહું, એમને ખબર છે, એટલે એમને ટ્રાય કર્યો પાછો, તો પણ એ મેસેજમાં જ ગયો. પછી સંદીપે મને 5 મિનિટ હું જોઉં એના પહેલાં જ ફોન કરીને કીધું કે સાહેબ દાદા તને ટ્રાય કરે છે, તું એમને ફોન કર. તો મને થાય મારું કેટલું ધ્યાન રાખે છે. એ આખો દિવસ મને એ જ દેખાયા કરે, આમે એ જ દેખાય છે, પણ એ દિવસ વધારે પડતા દેખાયા. તો સાહેબ દાદાને એ જ પ્રાર્થના કે તમે ત્યાં બેઠા છો ને અમારું કેટલું ચિંતન કરો છો, તો અમે તમારું સતત ચિંતન કરતા થઈ જઈએ, તમારા ગમતામાં જીવતા થઈ જઈએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. થેન્ક યુ પૂજ્ય શિલ્પાબેન. આપે ખૂબ સુંદર વાત કરી કે ચેન્જ બીજા બધાએ નથી થવાનું, ચેન્જ મારે થવાનું છે. મારો પણ આવો જ કંઈક અનુભવ છે, કારણ કે સ્ટ્રગલ તો બધાને પડે લાઈફમાં, દરેક ક્ષેત્રમાં, કે ઘર હોય કે જોબ હોય કે સત્સંગ હોય. તો જ્યારે મને ક્લિક થયું કે ચેન્જ મારે થવાનું છે, ત્યારથી લાઈફ એકદમ ઇઝી થઈ ગઈ, કે આપણે બીજા કોઈ પર ફોકસ જ નહીં કરવાનું અને માત્ર પોતાની પર કરવાનું કે મારી શું ત્રુટિઓ છે અને મારે ક્યાં આગળ બદલાવાનું છે. તો આ સાહેબે શીખવાડ્યું છે. હવે હું પ્રાર્થના કરું પૂજ્ય શીતલબેનને કે આપણને એમના એક્સપિરિયન્સીસની વાત કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય, સાહેબ દાદાની જય જય જય. હું એક શાયરીથી ચાલુ કરીશ. अजीब है ये सिलसिला गुरु की मोहब्बत का, न उसने कैद में रखा, न हम फरार हो पाए. સાહેબ દાદાને હું લગ્ન પહેલાં 20 વર્ષ પહેલાં મળી હતી, બેન લઈ ગયા હતા. अजीब है ये सिलसिला गुरु जी की मोहब्बत का, न उसने कैद में रखा, न हम फरार हो पाए. શાયરી અમે રિપીટ કરવાની હોય નહીં દાદા. જ્યારે સાહેબ દાદાને મળી, આઈ ગેસ એમની આપણી પર દ્રષ્ટિ પડી ગઈ હશે. આપણને, મને તો ખબર પણ નથી કે ગુરુ કોણ હોય, કે એવું આપણે નાના હતા ત્યારે ભક્તિ કરતા હતા, પણ બહુ ખ્યાલ નહોતો કે શા માટે ભક્તિ કરતા હતા અને શું પામવાનું હતું એવું કશું. પણ સાહેબ દાદાએ જાણે આપણો હાથ પકડી રાખ્યો હોય એમ પકડી રાખ્યો, અને જ્યારે પોકોનોઝમાં મંદિર થયું ત્યારે બેન મૂવ થયા, પ્રેરણાબેન, ત્યારે અમે આવતા થયા. તો પણ બહુ ખ્યાલ નહોતો. પણ આપણે જ્યારે આપણો કેમ્પ થાય ત્યારે કરણ નાનો એટલે લઈને આવીએ, ત્યારે તો પ્રવચન કશું જ સાંભળવાનો ટાઈમ ના હોય, નાનું બેબી હોય એટલે. ત્યારે એટલું બધે વાંચેલું કે થિંક પોઝિટિવ, રેસ્ટ વિલ ફોલો. એટલે જીવનમાં અપ્લાય કરવા પ્રેક્ટિસ હજી પણ ચાલે છે, પણ ત્યારથી ચાલુ થઈ ગઈ ધીમે ધીમે. અને પછી આપણે દિલીપભાઈ પોપટ લંડનના, એ એમાં ઠાર્લર્સ જોડે હોય, એ મને પહેલું સરસ શીખવાડેલું કે તું શું વિચારવું અત્યારે. મને કોઈ ખબર નહીં, કશું વિચારતી એ છે ટાઈમે. કહે છે કશું વિચારવાનું નહીં, ખાલી ભગવાનની ધૂન કરવાની કન્ટિન્યુઅસ. એટલે ત્યારથી એટલું શીખી ગયેલા કે મગજ બંધ કરીને ધૂન ચાલુ રાખો એમ મગજમાં. એની પણ પ્રેક્ટિસ ચાલે છે, બહુ થતું નથી, ભૂલી જવાય પાછું. એ છે શાંતિ દાદા આશીર્વાદ આપજો કે એ થાય અમારે કન્ટિન્યુઅસલી. અને પછી ધીમે ધીમે જ્યારે છોકરા મોટા થયા એટલે આપણે સાહેબ દાદાના પ્રવચન સાંભળીએ કે બધામાં બધા નિર્દોષ અને દિવ્ય છે, એ માનો. હમણાં જ
કુશલભાબેને કહ્યું, તમે કહ્યું રાઈટ, કે આપણે પ્રેક્ટિસ કરીએ ને કે ધૂન કરીને કે આ માણસ દિવ્ય છે કે નિર્દોષ છે, એમાં આપણે સુધરી જઈએ. એ માણસ તો એવું ને એવું જ રહેશે, પણ આપણે સરસ સુધરી જઈશું એમને જોઈને. પણ એટલું ખબર પડે કે પ્રેક્ટિસ સાહેબ દાદા જે શીખવાડે છે કરીએ છીએ તો કેટલો આપણામાં ચેન્જ આવે છે. કે પહેલાં કેવા આપણે હતા કે શું કરતા હતા, અત્યારે તો વિચાર કરીએ કે સાહેબ દાદા ના મળ્યા હતો શું થઈ ગયું, આમ જાણે જિંદગીમાં કંપમાં આવી જાય આમ શરીરમાં. કે સાહેબ દાદાનું કૃપા કે આટલું બધું આપણને મળ્યું છે. અને પછી અત્યારે એવું થાય છે કે એવું કે બધા જ નિર્દોષ અને દિવ્ય છે. તમે એ જુઓ તો હવે એવું સમજ પડે છે કે કરાવનારું કોણ છે. માણસ ગમે તે રીતે બિહેવ કરે તમારી જોડે, એ કરાવનારું કોણ છે? ભગવાન જ છે ને. તે ભગવાને એ માણસને યુઝ કરીને આપણને સુધારવા માટે એને યુઝ કરે છે. એટલે એ નિર્દોષ અને દિવ્ય જ કહેવાય ને ખરી રીતે તો. પણ પહેલાં બુદ્ધિ નથી ચાલતી એટલી બધી. હવે ધીમે ધીમે ખબર પડે છે કે મારામાં કશોક દોષ છે, મારો કાઢવા માટે એ માણસને મારી જોડે એવું વર્તાવે તો ભગવાન, હું સ્પેશિયલી કેમ્પમાં આવું ને દાદા તો તૈયાર થઈને આવું કે આજે દાદા કસોટી લેવાના જ છે અને મારે પરીક્ષામાં પાસ જ થવું છે. પણ એટલે આખો વખત આમ અલર્ટ જ રહું કે ઓકે આ સિચ્યુએશન આવશે, આમ અલર્ટ રહીને કે પાસ જ થવાનું છે એક્ઝામમાં. કે એટલે પછી નિર્દોષને દિવ્ય ભાવ કરીને પછી ધૂન જ કરી કાઢી જાગ્રતા રાખવી પડે છે દાદા. એવી જાગ્રતા જોબમાં ને ઘરમાં બધે જ હવે ધીમે ધીમે આવે છે. કે થાકી જાઓ તો એ કરો તો તમે ભૂલી જાઓ કે આવું થઈ ગયું. છોકરાને તમે બિહેવ ઘણીવાર કરી જાઓ કે લડી કાઢો, ત્યારે એવું થાય કે ઓકે આપણા દોષમાં આવીને આપણે એમને લડી કાઢ્યું. પણ જો ભગવાન આપણને કરાવતા હોય, ઇવન આપને યુઝ કરતા હોય, તો હવે ભગવાનને એવું પ્રાર્થના થાય છે કે સવારે ઉઠું ને તો હું પ્રાર્થના કરું કે ભગવાન મારી ઇન્દ્રિયોનો કંટ્રોલ તમારા શરણે, તમારે મારી જોડે શું કરાવવું છે એ મારે કરવું છે. મારો વિચાર નથી કરવો, મારી આંખેથી નથી જોવું, મારા કાનથી નથી સાંભળવું, મારા મોઢેથી નથી બોલવું. બસ તમારે આપને જે મારી જોડે કરાવવું છે એ મારે કરવું છે. આશીર્વાદ આપજો. થેન્ક યુ પૂજ્ય શીતલબેન. તમારી આખા વાતને હું એક શબ્દમાં કહું તો ક્યાંક આ યુથ કેમ્પ્સ ભરતા ક્યાંક સાંભળ્યું છે, આઈ થિંક શાંતિભાઈ કે અશ્વિનભાઈ જ કહ્યું હશે કે કેટલાક ભ્રમરૂપ કરવાયા હોય અને કેટલાક ભ્રમરૂપ થવાયા હોય. તો આપણે ભ્રમરૂપ થવાની કેટેગરીમાં છીએ, એટલે આપણે જ શીખવાનું છે અને બધા આપણને શીખવાડે છે. હવે હું પૂજ્ય સુશીલાબેન ને વિનંતી કરું કે આપણને એમના એક્સપિરિયન્સીસ શેર કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની જય, સાહેબના સર્વ વાલા મુક્તોની જય. સાહેબ દાદાની તો શું વાતો કરીએ. મારા ઘરમાં પહેલાં સ્વામિનારાયણ સત્સંગ હતો, પણ એનું બહુ પરિચયમાં નહોતું. સ્વામીજી ઘરે આવે, પધરામણી કરે, સંતો આવે, બધું જ, પણ આપણે લેડીઝને ઘરમાંથી નીકળી જવાનું, એટલે મને તો કશું સમજાતું નહોતું. પછી એમ કરતાં કરતાં તો ફેમિલીના લીધે કરતા, પછી પરણીને સાસરે આવી, પછી કાંતિને મોડે બહુ સાંભળેલું કે અમારું મિશન આમને
મેં તો આટલું આવું સેવા કરું ને બધું આમ જ્યારે જુએ ત્યારે એને તો બસ મિશનની જ વાતો. પછી મને ઘણીવાર સમજાય નહીં કે ખબર નહીં આ શું બધું એ કર્યા કરે છે. પણ પછી અમે નાના ટાઉનમાં રહેતા હતા, પણ સમહાવ એને પછી મિશનનો કોન્ટેક ના રહ્યો. પછી છોકરાઓ જેમ જેમ મોટા થતા ગયા એમને ચિંતા થવા મળી કે ખબર નહીં આ છોકરાઓને હવે કેમના સત્સંગમાં લઈ જઈશું, શું કરીશું. પછી એકદમ જ 95માં દિવાળી હતી અને સમહાવ હર્ષદભાઈનો ફોન આવ્યો, કાંતિ ક્યાં છું તું? તો કે હું આ જગ્યાએ છું, મારું ટાઉન બહુ નાનું છે ને એમ કે. તો કે અહીંયાથી કેટલો દૂર થતો? કે મારે તો બહુ દૂર થાય એમ. પણ કે ઓકે દિવાળીનો સમયો રાખ્યો છે અંકુટને બધું. તો કે તારે આવવું છે? કાંતિ તો કે તારે મારે આવવું છે એવું તેમ કેમ કહ્યું? તારે આવવાનું જ છે એવું તમે કહો એમ. તો પછી આવ્યા અંકુટના સમયે આમાં અને પોકોનો મંદિર તે વખતે. અને એકદમ કાંતિને તો સાહેબને મળ્યા અને હર્ષદભાઈને મળ્યા તો હું તો આમ છકત થઈ ગઈ. એને તો એમ કે જાણ કૃષ્ણ ભગવાનને મળ્યા. એટલે પેલું કૃષ્ણ ભગવાનને સુદામાની ભેટ હોય એવું મને તો દર્શન થયું. પછી સાંજના કંઈ ગરબા ને એવું રાખ્યું હતું અને મેં તો સાહેબને પહેલી જ વખત મળી અને લાઈક લવ અને ફર્સ્ટ સાહેબ. પછી સાંજે હું ને અનુ બેઠા હતા, કારણ કે અનુ બી કોઈ ના ઓળખે, હું બી કોઈ ના ઓળખું. અને પછી સાહેબ એકદમ પસાર થતા હતા અને પછી મને કંઈક સુશીલા તારે ગરબા નથી કરવા? મેં કહું હું તો અચક જ થઈ ગઈ. મેં કહું અને હજુ સાહેબ ઓળખતા નથી કશુંય નહીં અને એકદમ જ એમ કે તારે ગરબા નથી કરવા? પછી પેલું કારણ કે અમે તો કોઈ દિવસ સ્વામીજી ઘરમાં આવે ખરા પણ સ્વામીજી જોડે કોઈ દિવસ આમ પર્સનલ કોન્ટેક નહીં કે વાત બી નહીં કરેલી, કશું જ નહીં. પછી જેમ જેમ પછી ઘરે ગયા, પછી કેમ્પની વાતો થઈ. પછી કેમ્પમાં છોકરાઓને 95થી લઈને આવવાનું ચાલુ કર્યું બધું જ. પછી જેમ જેમ કેમ્પમાં આવતા ગયા એમ છોકરાઓ ઘણું શીખતા ગયા. અને પછી કાંતિને મોડે તો બસ આની નાની જ વાતો. કાંતિ કે મેં તો ગાર્ડનમાં બહુ કામ કરેલું. પણ જેમ કે ગાર્ડનમાં કામ કરતો હોય હર્ષદભાઈ જોડે, સાહેબ ત્યાંથી પસાર થતા હોય પણ કોઈ દિવસ સાહેબ એવું ના કે કાંતિ કેમ છું કે આમ કશું જ નહીં. પછી જેમ જેમ બનતા ગયા પ્રસંગો લાઈફમાં, જેમ જેમ મળતું ગયું, પ્રાપ્તિ થતી ગઈ, એમને એમ ખબર પડી કે મિશનમાં જે સેવા કરેલી એનું આ બધું ફળ મળે છે. એમ કે પહેલાં અમારી પાસે જરાય પૈસા નહીં, કશું જ નહીં, પણ જેમ જેમ જરૂર આવતી ગઈ એમ એમ બધું જ મળતું ગયું. મારા માટે કીધું પેલું કુંવરબાઈનું મામેરું કેવું ભરાયું એવું થયું. કારણ કે કોઈ દિવસ પૈસાનો પ્રશ્ન ના રહ્યો, કશું જ નહીં. છોકરાઓને જે જ વખતે કોલેજમાં જવાનું થયું એ જ વખતે કાંતિની સામેથી ડિરેક્ટરની જોબ આવી. પહેલાં સુપરવાઇઝરની 98માં આવી હતી ઓફર, તો એણે તો તે વખતે ચોખ્ખું જ ના પાડ્યું કે મને સ્ટ્રેસ ગમે નહીં, મારું કામ 8 કલાક કામ કરીને આવવાનું, શાંતિથી ઘરે સૂઈ જવાનું. પછી ફરી 93માં સામેથી ડિરેક્ટરની ઓફર આવી. તો પહેલાં તો એકદમ તો એણે ના જ પાડી દીધી. એમ કે ના મારે સ્ટ્રેસ જોઈએ નહીં, કે મેં પહેલાં સુપરવાઇઝરનું બી ના જ પાડી હતું ને મને ફરી પૂછશો નહીં તમે. પછી મને ઘરે આવીને વાત કરી તો કે આવું થયું. પછી મેં કહ્યું તો એકદમ ના કેમ પાડી દીધી? તો કે ના પણ મારે કરવું જ નથી ડિરેક્ટ, મારું સ્ટ્રેસ જોઈએ જ નહીં એમ કે. પછી મેં કહ્યું ઓકે તમે એકદમ ના પાડી દેશો? મેં કહ્યું તમારા બાપને તો પૂછો. તમે કહો છો કે સાહેબ મારો બાપ, મારે સાહેબ મારો બાપ, તો એમ કે મેં કહ્યું કંઈ બી કરીએ તો આપણે બાપને પહેલો પૂછીએ. તો કે ઓકે તું કહું છું તો કે હું વિચારીશ. પછી મેં કહ્યું પણ પછી પેલા ડિરેક્ટરને પછી બીજે દિવસે જઈને કહ્યું સીઈઓને કે ઓકે તે મને કહું છું પણ કે મારી વાઈફ આવું કહે છે કે હું મારા બાપને પૂછી જોઉં એમ કે. પણ કે હું મહિના સુધી હું મારી પેલું આપણે મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય હતો એટલે મહિના પહેલાં આવી ગયેલા. તો પણ કે હું મહિના સુધી આવવાનું નથી પાછો. તો પેલો સીઈઓ કે તું મહિનો શું, તું 2 મહિનાનો તારો ટાઈમ જોઈએ તો 2 મહિનાનો ટાઈમ લે એમ કે, પણ તારે ના કહેવાનું નથી. પછી અહીંયા આવ્યા મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પછી સાહેબને વાત કરી બધું. સાહેબ કે આપણે લઈ લેવાની. પછી મેં કહ્યું જો હવે તમારા બાપે કહ્યું છે એટલે હવે તમારે ના કહેવાનું નહીં. અને પેલો સીઈઓ તો કે ના તું જ્યાં સુધી મને જવાબ નહીં આપે ત્યાં સુધી હું બીજું કશું થિંક નહીં કરવાનું. કારણ કે મેં તો પેલી બીજીને કંઈક ફોન કર્યો છે, આને ફોન કર્યો, તો કે હું એ કોઈને ઓળખતો નથી, હું તને જ ઓળખું છું એમ કે. તો પછી એક વખત પછી કહ્યું કે ઓકે. એટલે પેલો સીઈઓ તો એટલો ખુશ થઈ ગયો કે જો. પછી કાંતિ કે આનામાં મહારાજ બોલે એમ કે સાહેબ ભળ્યા. પછી 2 વર્ષ ગયા અને પછી કે સીઈઓ કે તું બહુ સરસ કામ કરે છે. પણ કાંતિ કે હું કામ કરતો જ નથી. તો કે તું નથી કરતો તો કોણ કરે છે?
તો કે મારા ગુરુ કરે છે, કે મને મારા બાપે બેસાડ્યો છે, એ મારા બાપ કામ કરે છે. એટલે પેલો તો આમ છક જ થઈ ગયો કે કેવું પડે. પછી પેલો દર વખતે જ્યારે કે એવું જ કે હું કામ કરતો જ નથી. પછી પેલો સીઓ કે તું કોકવાર તો ક્રેડિટ લે, એમ કે ના હું કરું છું, પણ કે હું કરતો જ નથી, પછી હું કેમની ક્રેડિટ લઉં, એમ કે મારું કામ તો બધું મારા બાપ જ કરે છે. પછી તોય એટલે પછી એને બી ખબર પડવા માંડી. પછી એ કોઈ દિવસ એને કહે જ નહીં તું ક્રેડિટ લે, એમ કે આટલું સરસ કામ કરે છે. પછી એમ કરતાં કરતાં જેમ જેમ જરૂર પડતી ગઈ એમ બધું જ મળતું ગયું. પછી છોકરાઓને ભણાવવામાં કેટલી મુશ્કેલીઓ આવી વારા ફરતી, પણ અમને કોઈ દિવસ એવું નથી. કાંતિને હંમેશા એવું જ થાય કે સાહેબને મારે તકલીફ આપવી નથી, જેમ બને ત્યાં સુધી ધૂન કરો. પછી મને કંઈ બી મુશ્કેલી આવે ને તો હું ઢીલી પડી જાઉં, પણ એ એવું જ કે તું ધૂન કર. અને એવું જ બને કે હું ધૂન કરું એટલે મને ઓટોમેટિક નિકાલ જ આવી જાય. અને જેમ જેમ સાહેબના એમાં આવી અને જ્યારે પછી મને ઘણીવાર પહેલાં ના સમજાય, પછી મને જ્યારે પરણાવીને સાસરે મોકલેલી ત્યારે મારા પપ્પાએ એટલું કહેલું કે બેટા જીવનમાં સુખી થવું હોય ને તારા પતિના પગલે પગલે ચાલજે, એમ કે. એટલે જેમ જેમ એ થતું ગયું પછી મને થાય કે કાંતિને આમાં બધો આનંદ છે, એનામાં એને સુખ મળે છે, તો પછી મારે એને પગલે પગલે ચાલવામાં મને શું એ થવાનું છે, ખોટ જવાની છે. એટલે જેમ જેમ અનુભવો બનતા ગયા એમ પણ મેં પણ નક્કી કર્યું કે ના મારે પણ એના પગલે પગલે ચાલવું છે અને એમાં ભળી જવું છે. અને એના માટે દાદાને પણ ખૂબ પ્રાર્થના કરવી પડી મારા માટે. પણ એમ કરતાં કરતાં ભળી ગઈ અને ચાલતા શીખી ગઈ. પણ ઘણીવાર એવું આવી જાય તો હું પાછી થોડી ચૂકી જાઉં છું, આગી પાછી થઈ જાઉં. એટલે એ પાછું મને થોડું આમ હલાવી દે કે તને કેટલી વાર કહેવાનું કે તું ભૂલી જા બધું કે હું કરું છું, આપણે કરીએ છીએ. બસ સાહેબ કરે છે, મહારાજ કરે છે અને એમનું જ ધાર્યું બધું થાય છે. આપણે ગમે તેટલી માથાકૂટ કરીશું, ફાફા મારીશું તો આપણું ધાર્યું તો કશું થવાનું જ નથી એમ. અને એમ કરતાં કરતાં અને પહેલાં કાંતિનો શરૂઆતમાં ગુસ્સો બહુ, અને એટલે જ એને ડિરેક્ટરની અને સુપરવાઇઝરની એટલે જ ના પાડી દીધી કે મને ખબર છે કે મારા ગુસ્સો બહુ, કે કંઈ બી એમ્પ્લોઈઝ તારો જરા બી ખોટું કરશે તો મારાથી ગુસ્સે થઈ જવાશે. પણ જેમ જેમ આવતા ગયા, ભણતા ગયા, બધું શીખતા ગયા એમ એમ એનો ગુસ્સો, અને જેમ જેમ મેં એને સાથ આપવા માંડ્યો એમ એમ એનો ગુસ્સો બી ઓછો થતો ગયો. એટલે મને થયું કે આ પગલે પગલે ચાલવામાં કંઈ ખોટ જતી નથી. એટલે મેં બી એની સાથે સાથે ભળી જવાનું વિચાર્યું અને સાહેબજી બી બળ આપ્યું, દાદા બી ખૂબ ખૂબ બળ આપ્યું. અને જેમ જેમ પ્રસંગો ભરતા ગયા એમ એમ બધું જ મળી ગયું ટાઈમે. છોકરાઓને ભણાવવામાં તો મુશ્કેલી તો ખૂબ આવી, પણ બધી વખતે જ્યારે જ્યારે પ્રાર્થના ધૂન કરી છે કોઈ દિવસ અમે સાહેબને ફોન કર્યો નથી. દરેક વખતે જેમ જેમ પ્રાર્થનાને ધૂનનું બળ લીધું એમ દરેક વખતે એનું પોઝિટિવ જ રિઝલ્ટ આવેલું છે. હમણાં રિઝલ્ટ અને ઇન્ડિયામાં ગયા તો બી સાહેબ અંતર્યામી છે એવું મને ડગલે ને પગલે દેખાડ્યું છે. અને હજુ બી કંઈ બી થાય તો એ મને બસ એવું જ લાગે કે અંતર્યામી છે જ. અને એ જ ઇન્ડિયાથી આવ્યા પછી બી આઈ થિંક મેં ફોન સભામાં બી ઘણા પ્રસંગો કહ્યા હતા કે કેવી રીતે મને અંતર્યામી પણ બતાવી સાહેબે. અને એ પછી બી બર્થડેના દિવસે સાહેબ દાદા દર વખતે બર્થડેમાં સવારે પહેલો એમનો ફોન આવી જાય. અને આ વખતે દાદા ઓસ્ટ્રેલિયામાં હતા. આખો દિવસ ગયો. પછી બસ મને એવું જ થાય કશુંક મિસિંગ છે એમ કે. પછી મેં કહ્યું હવે કાંતિને મેં કહ્યું આ વખતે હવે દાદાને મને લાગતું નહીં ફોન આવે. પછી હું અનુને ઘણીવાર પેલું ફોન આવે તો અનુના ઉપર જતો રહે કે વિનીના ઉપર જતો રહે. તો 2-3 વખતે મેં અનુને બી ફોન કરીને પૂછી જોયું, બેટા દાદાનો ફોન આવ્યો તો? ના મમ્મી નથી આવ્યો. પછી વિનયને પૂછ્યું દાદાનો ફોન આવ્યો તો? ના મમ્મી નથી આવ્યો. પછી સાંજે થઈ ગઈ. મેં કહ્યું હવે ટાઈમ ડિફરન્ટ આવે તો ના આવે. એટલે મેં કહ્યું હવે તો મેં કહ્યું દાદાનો ફોન નહીં આવે. અને તમે નહીં માનો, જેવું મને મનમાં વિચાર્યું કે હવે ફોન નહીં આવે, હવે તો હું સૂઈ જવાની, અને એવામાં જ દાદાનો ફોન આવ્યો. એટલે મને તો આમ એટલું એ થઈ ગયું કે આપણે ગમે તે દિલથી કશું પ્રાર્થના કરીએ તો આપણી થતી જ હોય, આગળ પડતી જ હોય. એટલે ખબર નહીં, આમ મનમાં એવું જ થાય કે દિલથી આપણે કંઈ બી પ્રાર્થના કરતા હોઈએ છીએ તો બધું આપણે સાહેબ સાંભળતા હોય છે અને બધું આપણું કામ બી એ રીતે પાર પડતું હોય છે. અને મારા છોકરાઓ બી એટલા સરસ સેટ થઈ ગયા. અને વિનયને ખાસ તો જયેશભાઈને, મારા વિનય જ્યારે એની જરૂર પડી છે ત્યારે જયેશભાઈને આમ જે રીતનું ગાઈડન્સ એનું મળવું જોઈએ એ રીતનું બધું જ એને ગાઈડન્સ આપ્યું છે. અને એનું બધું એટલું સરસ સેટ થઈ ગયું કે હવે મારે કશી ચિંતા કરવાની રહી જ નહીં. અને હજુ બી ઘણીવાર મને ચૂકાઈ જાય છે કે આ ખબર નહીં મારું નથી થતું, પણ કાંતિ પાછું મને હલાવી આપે છે
કે ભાઈ ના તું ભૂલી જા કે હજુ આપણે કશું કરતા જ નથી, એમ તું મનમાંથી એવું કાઢી જ નાખ કે આપણે કશું કરતા જ નથી, જે થાય છે બધું એમનું ધાર્યું જ થાય છે. એટલે આજના દિવસે સાહેબને એટલી જ પ્રાર્થના કરવાની કે તમારે જે રીતનું અમને જીવાડવું છે અને હજુ બી કોઈ વખત મનુષ્ય ભાવ આવી જાય તો એ પણ અમારો કાઢી નાખો અને તમારે જે પણ કરાવવું છે એ તમારી રીતે અમે કરતા થઈએ અને તમારું કામ આગળ ને આગળ વધારીએ. એટલી જ મહારાજના ચરણો પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. દાદાને લિમોજીનનું સાંભળજો. અમે ફ્લોરિડામાં હતા ત્યારે કઈ એની વાત આપણે પાર્કિંગ લાટમાં ઊભા હતા. પછી હું મનુભાઈ ને કાંતિ ને કંઈક 2-3 જણા. પછી એટલામાં ત્યાંથી લિમોઝીન જતી હતી. પછી કાંતિને મેં કોઈ ખબર નહીં, આપણે છોકરાઓને પેલું પ્રોમ હોય આ તે બધું તે વખતે લિમોઝીનમાં બેસાડે, છોકરાઓને બધું કરાવ્યું એમ કે. પણ મેં કહ્યું હજુ કોઈ દિવસ મને લિમોઝીનમાં બેસાડી નથી. કાંતિને મેં કહ્યું ભલે કંઈ નહીં, જીવતા ના બેસાડો પણ હું મરી જાઉં ને ત્યારે મને લિમોઝીનમાં લઈ જજે, લિમોઝીનમાં લઈ જજે. એટલામાં જ પછી મિનિશભાઈને એ લોકો અને સાહેબની જ લિમોઝીની હતી તો આઈ થિંક કોઈને મૂકવા આવે તા એવું કંઈ હતું. તો આમ ભાઈને જતા હતા અને એટલામાં જ પછી સાહેબે વિન્ડો ખોલે, મિનિશભાઈ વિન્ડો ખોલે અને પછી જોતા હતા. પછી કે કોણ કોણ ઊભા છો? તો પછી અમે મનુભાઈને બધા, પછી મનુભાઈને કાંતિને લોકો આમ ગયા નજીક. પછી સાહેબ કે કાંતિ શું કરો છો? તો કે ના અહીંયા ઊભા છે સાહેબ. તો કે કીધું ડબ્બુન ઘરે નથી આવતો? તો કે ના સાહેબ હું નથી આવતો, કારણ કે ગાડીમાં પાછું રાઈડના પ્રોબ્લેમ ને બધું, એટલે મેં કહ્યું તો કે હું રૂમમાં જાઉં. તો કે ના ચાલ. પછી બીજું કોણ ઊભી છે? તો કે સુશીલા ઊભી છે. તો કે બોલાવ સુશીલાને પણ, ચાલો બેસી જાઓ, અમારી જોડે ડબ્બુને ઘરે આવવાનું છે. એટલે પછી બેસાડી દીધા અને તરત જ પછી થયું કે જોયું કાંતિ કે જોયું તાર લિમોઝીનમાં મરતા જવું હતું એના કરતાં તને જીવતા લઈ ગયા. સહજાનંદ સ્વામી મહારાજની જય. થેન્ક યુ પૂજ્ય સુશીલાબેન. આ લિમોઝીન પ્રકરણની હું પણ સાક્ષી છું, બિકોઝ તમારા લીધે મને પણ એ લિમોઝીન રાઇડનો ચાન્સ મળ્યો હતો. અને તમે એવા પૂર્વના મુક્ત છો સાહેબદાદાના મળેલા, એટલે તમને ફર્સ્ટ સાઇટ લવ થઈ ગયો. એવું જ આપણે એવી સમજણ આપણને કાલે શાંતિદાદાએ આપી.